પૂર્વ પ્રસંગમાં આપણે ભક્તિવર્ધની ગ્રંથ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણો સંપન્ન થયો. એ સિવાય પણ આપણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, સિદ્ધાંત રહસ્ય અને ત્યાર પછી ભક્તિ જલભેદ, પંચપદ્યાની અને ભક્તિવર્ધની આટલા ગ્રંથોનું આપણે અધ્યયન કર્યું. હવે આપણે શરણાગતિના જે ગ્રંથો છે એનું અધ્યયન કરશું. કૃષ્ણાશ્રય છે, વિવેક ધૈર્યાશ્રય વગેરે. તો કૃષ્ણાશ્રય ગ્રંથની પૂર્વ ભૂમિકા ષોડશ ગ્રંથ પરિચયમાંથી આપણે સર્વપ્રથમ અવગાહન કરશું અને ત્યાર પછી ટીકાકારોએ જે રીતે આ ગ્રંથનું સમજાવ્યો છે એનું પણ આપણે અધ્યયન કરશું. ષોડશ ગ્રંથ બધાની પાસે હશે એવી મને આશા છે. એમાં 61 પેજ ઉપર કૃષ્ણાશ્રય ગ્રંથ શરૂ થાય છે. એની પૂર્વ ભૂમિકા પૂજ્ય શ્યામબાવાશ્રીએ જે રીતે સમજાવી છે એનું આપણે અધ્યયન કરીને પછી આપણે ટીકાનું અવગાહન કરશું. કોઈને કંઈ પ્રશ્ન હોય તો જ્યારે જેવો સંદર્ભ હોય ત્યારે પૂછી શકે છે. તો આપણે શરૂઆત કરીએ કૃષ્ણાશ્રય ગ્રંથની. કૃષ્ણાશ્રય સ્તોત્રની રચના અડેલમાં શ્રી મહાપ્રભુજીએ લાહોરમાં બુલા મિશ્રને માટે કરી હતી. આ ઉલ્લેખ 84 વૈષ્ણવની 46મી વાર્તાના ભાવપ્રકાશમાં મળે છે. આનો રચનાકાળ વિક્રમ સંવંત 1570 કહેવામાં આવે છે. થોડું પ્રસંગોપાત 84 વૈષ્ણવની વાર્તામાંથી બુલા મિશ્રનો પ્રસંગ પણ અહીં આપેલો છે. બુલા મિશ્રનો જન્મ સારસ્વત બ્રાહ્મણના ઘરમાં થયો હતો. બુલા મિશ્રના પિતા પુરોહિતપણાનું કામ કરતા હતા, પરંતુ બીજી કોઈ રીતે એ ભણ્યા ગણ્યા ન હતા, એટલે પુરોહિતપણું કરતા હતા. બુલા મિશ્ર જ્યારે 10 વર્ષના થયા ત્યારે એમના પિતાએ બુલા મિશ્રને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું કે બેટા, તું બ્રાહ્મણ કુલમાં જન્મ્યો છે તો કંઈક થોડુંક ઘણું શાસ્ત્રોનું અધ્યયન કરીશ તો સન્માનભર્યું જીવન જીવી શકીશ. અને જો એમ નહીં કરે તો મારી જેમ અભણ જ રહી જઈશ. પિતાએ જે પંડિતની પાસે પોતાના પુત્રને વિદ્યા મેળવવા માટે મોકલ્યો હતો તે પૂરેપૂરો લાભ પૂજા પરાયણ પંડિત હતા. લાભ પૂજાર્થ યત્નેશુ, જે આમાં શ્લોક પણ આવશે. તો એ લાભ પૂજા પરાયણ હતા, એટલે કે માત્ર વિદ્યાદાનને ખાતર શીખવનાર પંડિત ન હતા, પરંતુ પોતાના લાભને તથા પોતાની પૂજાને લક્ષ્યમાં રાખીને ભણાવનાર પંડિત હતા. એટલે એનું મુખ્ય પ્રયોજન ભણાવવું કરતાં પણ વધારે પોતાની લાભ પૂજા હતી. અને ચેલાને પોતાની સમક્ષ આવેલા જોઈને પંડિત બોલ્યો કે તારે સારી રીતે ભણવું હોય તો વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો સર્વપ્રથમ 5-10 રૂપિયા ભેટ તરીકે લાવીને મારી પૂજા ભક્તિ કર. 5-10 રૂપિયાનું આજથી 500 વર્ષ પહેલાં મૂલ્ય ઘણું હતું. એમ સમજી લ્યો ને કે 20,000, 22,000-25,000 જેવું આપણે એને આંકી શકીએ. એબાઉટ આજથી 500 વર્ષ પહેલાં. તો આટલું કોઈ વિદ્યાર્થી ભણવા આવે અને કોઈ 25,000 રૂપિયા, 30,000 રૂપિયા માગે તો 550 વર્ષ પહેલાં આ કન્ડિશન હતી ગુરુની, કે લાભ પૂજામાં પરાયણ થઈ ગયા હતા. તો આજે 550 વર્ષ પછી કેવી હાલત હોય એ આપણે વિચારી શકીએ છીએ અને જોઈ પણ શકીએ છીએ લાઈવ, કે આજના જે ગુરુઓ છે સંપૂર્ણ લાભ પૂજાર્થ યત્નેશુ,
બુલા મિશ્ર ગભરાઈ ગયા. જ્યારે ગુરુએ આ રીતના ભણાવ્યા પહેલાં જ દક્ષિણા માગી તો બુલા મિશ્રને પણ ગભરાહટ થઈ ગઈ. ગુરુ પાસેથી ભાગીને ઘેર ચાલ્યા આવ્યા અને આંખોની ભ્રમર ખેંચીને આશ્ચર્યમાં અને ગુસ્સામાં પિતાએ કહ્યું કે કેમ ગુરુને ઘરેથી પાછો ફરીને ઘેર આવી ગયો ને એમ ભણવાનું તો તને ત્યાં ફાવ્યું જ નહીં. અરે અહીં ઘરમાં પડ્યો રહીશ તો સ્ત્રીઓનું કામ ફક્ત ચૂલો ફૂંકવાનું જ શીખી શકીશ એમ. શું ગુરુજીના ઘરમાં રહેવામાં તને શરમ આવે છે? બુલા મિશ્રએ કહ્યું કે અરે આ પંડિતજી તો મને ભણાવવાની પહેલાં જ ગુરુ દક્ષિણા માગી રહ્યા છે અને અહીં તો કોઈની પણ પાસે જઈએ તો આવી સ્થિતિ સર્જાશે કે એ ભણાવતા પહેલાં ગુરુ દક્ષિણા માગે એમ. હકીકતમાં શાસ્ત્રનો સિદ્ધાંત એ છે કે ગુરુ છે એની જે ઓન ડ્યુટી છે ભણાવવાની છે શાસ્ત્ર, પછી શિષ્ય પોતાના સામર્થ્ય અનુસાર જે કંઈ બી આપે એ એને સ્વીકાર્ય હોય. એવા સંતોષી બ્રાહ્મણ હોય એ બ્રાહ્મણના લક્ષણની અંદર વર્ણન કરવામાં આવેલું છે કે બ્રાહ્મણ છે પ્રાપ્તમ સેવેત નિર્મમ હોવા જોઈએ. ઘણા બધા લક્ષણો ભાગવતજીની અંદર વર્ણવેલા છે બ્રાહ્મણોના. તો બુલા મિશ્રએ કહ્યું કે અરે આ પંડિતજી તો મને ભણાવવાની પહેલાં જ ગુરુ દક્ષિણા માગી રહ્યા છે અને અહીં તો કોઈની પણ પાસે જઈશ તો આવી જ સ્થિતિ સર્જાશે કે દક્ષિણા પહેલાં માગશે અને એની પરિસ્થિતિ એવી કોઈ સમૃદ્ધ ન હતા કે એટલી દક્ષિણા આપી શકે એમ. એટલે બુલા મિશ્રના પિતાએ એને ટોણો માર્યો કે ભાઈ ઘરની બહાર નીકળવાની તો હિંમત નથી અને મારો બેટો કાશી ભણવા જવાનું કહે છે, કાશી સુધી ભણવા જશે. આ રીતે એના પિતાશ્રીએ થોડું સંભળાવ્યું. ત્યારે પછી બુલા મિશ્રને પણ થોડું માઠું લાગી ગયું એટલે નીકળી જાય છે. તો આ વાતથી બુલા મિશ્રના મન ઉપર સખત આઘાત થયો અને બુલા મિશ્રએ પોતાના પિતાજીના ચરણનો સ્પર્શ કર્યો અને ઘરની બહાર નીકળી ગયા. ભીખ માગીને પેટ ભરતા ગમે તેમ કરીને કાશી પહોંચ્યા, લાહોરથી કાશી. અને ત્યાં પણ ભિક્ષાવૃત્તિ સિવાય બીજો કોઈ આશરો ન હતો. પરંતુ એક પંડિતજીએ બુલા મિશ્રને ભણાવવાની દયાળુતા બતાવી. બુલા મિશ્રએ ભણવા માટે સખત મહેનત કરી તો પણ 3 વર્ષના ગાળામાં કંઈ ખાસ વિદ્ય ઉપાર્જન કરી શક્યા નહીં. બંને જણ એટલે કે ભણનાર અને ભણાવનાર પણ અંતે નિરાશ થઈ ગયા. એક દિવસ પંડિતજીએ સ્પષ્ટ શબ્દોમાં બુલા મિશ્રને કહી દીધું કે બુલા, તારા ભાગ્યમાં સરસ્વતી એટલે કે વિદ્યા એ ભણતર નથી. તારા ભાગ્યમાં એ ભણતર નથી. નકામી મહેનત શા માટે કરે છે? કારણ કે બંનેએ એટલી મહેનત કરી, શીખવાડનાર અને શીખવનાર. 3 વર્ષ સુધીમાં જો એને વિદ્યા ન આવી હોય તો પછી બિચારો ટીચર શું કરે? બિચારા બુલા મિશ્ર ખિન્ન થઈ ગયા, ઉદાસ થઈ ગયા અને પંડિતજીની પાઠશાળામાંથી બહાર નીકળીને કાશી શહેરની બહાર ગંગાજીના કિનારા ઉપર અંજલનો ત્યાગ કરીને બેસી ગયા. બ્રાહ્મણોને માટે સુયોગ્ય એવા વિદ્યા ઉપાર્જનના ધર્મને બજાવવાની મહત્વકાંક્ષાને ધારણ કરીને એક બ્રાહ્મણ બાળક કાશીમાં 3 વર્ષ સુધી નિવાસ કરીને પણ વિદ્યા ન મેળવી શક્યો હોય તો હવે અન્નજલનો ત્યાગ કરી અને ગંગાજીના કિનારા ઉપર બેસી રહ્યા સિવાય બીજો કયો માર્ગ એની પાસે બાકી રહે? બુલાએ વિચાર કર્યો કે આ તપસ્યાથી સરસ્વતી પ્રસન્ન થઈને વિદ્યા આપશે અને જો એમ નહીં થાય તો આ રીતે પ્રાણ ત્યજવા એ જ ઉચિત ઉપાય છે, એ જ ઉચિત છે. એટલે 3 દિવસ પછી 3 દિવસ ભૂખ્યા અને તરસ્યા ત્યાં સરસ્વતીના તટ ઉપર એનું સ્મરણ કરતા રહ્યા. તો 3 દિવસ પછી સરસ્વતીની વાણી એને જલમાંથી સંભળાઈ અને બુલા મિશ્રને સરસ્વતીજીએ કહ્યું કે જે કંઈ બને
એ બધું ભગવાનની ઈચ્છા પ્રમાણે જ બને છે. અને ભગવાનની ઈચ્છા થાય ત્યારે ચાંડાલ એટલે કે વિદ્યા પ્રાપ્તિના જે અધિકાર વગરના શૂદ્ર છે એ પણ વિદ્વાન બની શકે છે. જેમ આપણે ત્યાં વિષ્ણુદાસ છીપા વગેરે એવા વિદ્વાન બની ગયા. તો વિદ્યા પ્રાપ્તિના અધિકાર વગરના હોય એને પણ વિદ્યા પ્રાપ્ત થઈ શકે છે. અને જો ભગવાનની ઈચ્છા ન હોય તો વિદ્યા પ્રાપ્તિના અધિકારવાળા જે બ્રાહ્મણ છે એ પણ મૂર્ખ રહી જાય છે. એટલે અંતતો ગત્વા બધું ભગવાનની ઈચ્છા ઉપર જ આધાર રાખે છે. અને તેથી જ શ્રીમદ આચાર્ય ચરણો કહે છે કે વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ. વિવેક તો એ છે કે બધું હરિ પોતાની ઈચ્છાથી કરે છે. અને પ્રાકૃતા શકલા દેવા ગણિતાનંદ કમ બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. સારા સારાની સાર અસારની સાચી સમજણ તો એ જ છે કે શ્રી હરિ જ બધું પોતાની ઈચ્છાથી કરશે. એ વાત વિવેક ધૈર્ય શ્રીમાં શ્રી મહાપ્રભુજીએ કહી છે. ત્યાર પછી પ્રાકૃતા શકલા દેવા એટલે બ્રહ્મા વગેરે બધા દેવો છે તો પ્રાકૃત છે. એટલે પ્રકૃતિ એટલે શું અહીંયા તો કે માયાના ઉપર જેમની ઉત્પત્તિ સ્થિતિ અને લયનો આધાર છે એવા છે. એટલે બીજા બધા દેવો સત્વ આદિ ગુણોના અભિમાની એટલે કે અધિષ્ઠાતા છે. જ્યારે બૃહદ એટલે કે અક્ષર બ્રહ્મ જે છે આનંદની ગણતરી અક્ષર બ્રહ્મના આનંદની ગણતરી બીજા દેવોના આનંદની સરખામણીમાં શ્રેષ્ઠ તરીકે થઈ છે. પણ એ ઓછા આનંદવાળું છે. જ્યારે શ્રી હરિ છે પૂર્ણ આનંદવાળા છે. અહીં ગણિતાનંદ કમ એ કહ્યું છે ઈસત તિરોધાન જેવું એ સંદર્ભમાં કહ્યું છે. આપણે જ્યારે ટીકાનું અવગાહન કરશું ત્યારે લેશું. તેથી શ્રી હરિ કે જે પૂર્ણ આનંદ સ્વરૂપ છે અને સર્વ દુઃખોના હરનારા છે હરિ છે તે મારી ગતિ થાવો મારો આશ્રય સ્થાન થાવો. પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. તો બુલા મિશ્રના અંતઃકરણમાં એક વિવેક તો જાગ્યો કે ચલો જે બધું થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે. સરસ્વતીએ કહી દીધું કે ભાઈ હું પણ ભગવાનને અધીન છું. ભગવાન જો મને મોકલે તો હું ચાંડાલને ત્યાં પણ જાઉં અને જો ભગવાન મને ન મોકલે તો વિદ્યા પ્રાપ્તિના અધિકારવાળા બ્રાહ્મણને ત્યાં પણ હું ન જાઉં. આ રીતે જ્યારે સરસ્વતીએ જવાબ આપ્યો એટલે બુલા મિશ્રજીને હૃદયમાં થોડો વિવેક જાગ્યો કે ભાઈ વાત સાચી છે. પરંતુ ધૈર્ય ખૂટી ગયું હતું. 3 વર્ષ સુધી એને સખત મહેનત કરીને જો વિદ્યા ન મળે તો પછી કોનું ધૈર્ય રહે. એટલે ધૈર્ય એનું બધું જ ખૂટી ગયું હતું. બુલા મિશ્રએ વિચાર્યું કે જો બધું એ ભગવાનની ઈચ્છા પ્રમાણે થતું હોય તો ભગવાનની ઈચ્છાને બદલવાને માટે ભગવાનના નામ ઉપર જ ભૂખ હડતાલ કરવી જોઈએ. સમજો, ભગવાનની ઈચ્છાને બદલવાને માટે ભગવાનના જ નામ ઉપર આપણે હવે ભૂખ્યા ને તરસ્યા બેસી રહેશું એમ વિચારીને. કેમ કે સરસ્વતીને પણ જો ભગવાનને પૂછવા જવું પડતું હોય તો હવે સરસ્વતીનું શું કામ ભાઈ? ભગવાનનું જ આપણે નામ જપ કરીએ એમ વિચારી અને બુલા મિશ્રજી છે વિષ્ણુ 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 એવો જપ કરતા કરતા ભૂખ્યા અને તરસ્યા બેસી રહ્યા. ભલે ને અધીરો થઈને બેઠો હોય તો પણ ભગવાનનું નામ તો એણે લીધું જ છે ને. ભલે એનું ધૈર્ય ખૂટી ગયું છે છતાંય ભગવાનનું નામનો તો એ જપ કરી જ રહ્યા છે. એટલે બુલા મિશ્રને ભગવાનનો સાક્ષાત્કાર થયો. અને ઘણો બધો વિસ્તાર છે વાર્તા પ્રસંગમાં, પણ ઇન શોર્ટ આપણે આ રીતે અહીંયા વર્ણન કર્યું છે અને આપણે જોઈએ કે બુલા મિશ્રને ભગવાનનો પછી સાક્ષાત્કાર થયો. ભગવાનને પણ બહુ આનંદ થયો કે ભાઈ અત્યારે મારી પાસેથી ધન ને
બધા પદાર્થો માગવાની ઈચ્છાવાળા ઘણા લોકો આવે છે, પરંતુ મારું દર્શનની ચાહનાવાળા કોઈ હજી આવતા નથી એવા. એટલે ભગવાનને પણ પ્રસન્નતા થઈ કે બુલા મિશ્રજી છે એ મારા દર્શનની ઈચ્છા કરે છે. તો શ્રી મહાપ્રભુજીએ, હા, ભગવાનનું નામ તો લે છે ને, એટલે બુલા મિશ્રને ભગવાનનો સાક્ષાત્કાર થયો અને શ્રી મહાપ્રભુજીની પાસે અડેલ જવાની ભગવદ આજ્ઞા પણ બુલા મિશ્રને થઈ. બુલા મિશ્ર ભગવદ આજ્ઞા મેળવીને અડેલ પહોંચ્યા. શ્રી મહાપ્રભુજીએ એમનું સ્વાગત કર્યું અને કહ્યું કે બુલા મિશ્ર, તમે ધન્ય છો, તમને ભગવાનનું દર્શન આ દેહથી થયું છે એટલે તમે ધન્ય છો. બુલા મિશ્રે વિનયપૂર્વક નિવેદન કર્યું શ્રી મહાપ્રભુજીને કે મહારાજ, ભગવાનનું દર્શન થવું એ તો આપની કૃપાનું ફલ છે, પરંતુ ભગવાનનું દર્શન થવા છતાં પણ મને હજી ભગવાનના સ્વરૂપના અનુભવનો આનંદ પ્રાપ્ત થયો નથી. સમજો, દર્શન થવું એ ફલ નથી ભાઈ. ભગવાનનો ભજનાનંદ, ભગવત સેવાનો આનંદ, ભગવાનનો સ્વરૂપાનંદ, ભગવાનનો ભજનાનંદ પ્રાપ્ત થવો એ જ પુષ્ટિ માર્ગમાં ફલ છે. દર્શન કરી લેવું એ ફલ નથી આપણે ત્યાં. એટલે બુલા મિશ્ર કોઈ દર્શનિયા ભગત નહોતા કે હવેલીમાં એક વખત મંગલામાં દર્શન કરી આવે, બસ ચાલો થઈ ગઈ ભક્તિ. આવી કોઈ પુષ્ટિ ભક્તિ નથી હોતી. એટલે વાર્તાકાર એમ કહે છે કે ભાઈ, બુલા મિશ્રજી છે એ દર્શનથી સંતુષ્ટ ન થયા, એટલે શ્રી મહાપ્રભુજીને પણ આ જ વાત એણે કરી. જુઓ કે ભગવાનના દર્શન થયું, પરંતુ ભગવાનના સ્વરૂપના અનુભવનો આનંદ તો પ્રાપ્ત થયો નહીં. જુઓ, ભગવાને પણ સિસ્ટમને ફોલો કરી કે ભાઈ, અનવતાર દશામાં આચાર્ય ચૈત્ય વપુષા સ્વગતિમ વ્યનક્તિ, આચાર્ય ચૈત્ય વપુ દ્વારા મારા તરફ આવવાની ગતિ હું જ બતાવું છું. તો ભગવાનનું દર્શન થયું છતાં પણ ભજનાનંદ કે સ્વરૂપાનંદની પ્રાપ્તિ માટે ભગવાને પોતે બુલા મિશ્રજીને મહાપ્રભુજી પાસે મોકલ્યા. સમજમાં આવે છે વાત? મહાપ્રભુજીની ડિગ્નિટી. અનવતાર દશામાં મહાપ્રભુજી દ્વારા જ આપણો અંગીકાર છે. અને જો શ્રી મહાપ્રભુજીને ફોલો ન કરીએ તો પછી પુષ્ટિ ફલ, પુષ્ટિ માર્ગી, પુષ્ટિ સાંપ્રદાયિક જે ફલો છે એની પ્રાપ્તિ ન થઈ શકે. કેમ કે અનવતાર દશામાં મહાપ્રભુજી દ્વારા જ અંગીકૃતિ છે. અવતાર દશાયંતુ ઉદ્ધૃતિ રૂપ દર્શનાર્થ ઇહ નામાત્મકે ગ્રંથે સ્વદાસાનામ સદોદ્ધૃતિ, જે આપણે ષોડશ ગ્રંથ મહાત્મ્યમાં સમજી ગયા. તો જુઓ, ઠાકોરજીએ પણ બુલા મિશ્રને મહાપ્રભુજી પાસે મોકલ્યા. આવા તો ઘણા બધા પ્રસંગો આપણે 84-252 ભગવદીઓની વાર્તામાં જોઈ શકીએ કે ઠાકોરજીનું એને દર્શન થયું છતાં પણ એણે શ્રી મહાપ્રભુજી પાસે જવાની આજ્ઞા કરી છે. અથવા તો ગુસાઈજીને ઠાકોરજી આજ્ઞા કરી કે તમે એને શરણે લ્યો, તો જ હું એનો અંગીકાર કરીશ. તો આ એક સિસ્ટમ છે. ભગવાનની ઈચ્છા એવી છે કે વાણ્ય યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારે. વાણી દ્વારા પોતાનું મહાત્મ્ય, આચાર્ય ચરણો દ્વારા પોતાનું મહાત્મ્યને પ્રગટ કરવું છે. અને એ ડિસિપ્લિનને ભગવાન પણ આ જ રીતના ફોલો કરે છે. કેમ કે એ ડિસિપ્લિન ભગવાને જ બનાવેલી છે કે અનવતાર દશામાં આચાર્ય દ્વારા અંગીકૃતિ છે. તો જુઓ, ભગવાને પણ બુલા મિશ્રને આચાર્ય ચરણો પાસે મોકલ્યા અને શ્રી મહાપ્રભુજીએ સમજાવવા ઈચ્છ્યું કે એકવાર પણ ભગવાનનો સાક્ષાત્કાર થઈ જ ગયો પછી એને સાંસારિક મોહના બંધનનો ભય રહી જતો નથી, પણ જીવ મુક્ત થઈ જાય છે. એટલે શ્રી મહાપ્રભુજીએ પણ બુલા મિશ્રને કહ્યું કે ભાઈ, આપને ઠાકોરજીનું દર્શન થયું છે આ દેહથી, તો હવે કોઈ સાંસારિક મોહના બંધનમાં તું નહીં પડી અને તને મુક્તિ પ્રાપ્ત થઈ જશે. આ સાંભળીને બુલા મિશ્રએ વિનંતી કરી કે મહારાજ, મારે મુક્તિ જોઈતી નથી. સમજો, બુલા મિશ્રએ શું કહ્યું કે મારે મુક્તિ જોઈતી નથી. તદ પ્રાપ્તો વૃથા મોક્ષ તદાપ્તો તદ ગતાર્થતા.
મુક્તિની આકાંક્ષા પુષ્ટિભક્તને ક્યારેય હોતી નથી. સાયુજ્ય સામીપ્ય સાલોક્ય એકત્વમ અપ્યુત દીયમાનમ ન ગૃહણંતી વિના મત્સેવનમ જના. મારા ભક્તોને હું 4 પ્રકારની મુક્તિ આપું તો પણ એને ઠુકરાવી દે છે. મારી સેવાના ભોગે મુક્તિની પણ આકાંક્ષા રાખતા નથી. આ પુષ્ટિભક્તિનો સ્વભાવ છે પુષ્ટિભક્તનો, કે પુષ્ટિભક્ત કોઈ ક્યારેય પણ મુક્તિની આકાંક્ષા ન રાખે. તો બુલામિશ્રજી કહે છે આચાર્ય ચરણોને કે મારે મુક્તિ નથી જોઈતી, ભક્તિ જોઈએ છીએ. તેથી કૃપા કરીને આપ મને આપના શરણમાં લો. શ્રી મહાપ્રભુજીએ પ્રસન્ન થઈને બુલામિશ્રને શ્રી યમુનાજીમાં સ્નાન કરવાની આજ્ઞા આપી અને પછી અષ્ટાક્ષર તથા બ્રહ્મ સંબંધનું દાન કર્યું. અને બધાય શાસ્ત્રના ગુહ્યતમ, જે ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે ગુહ્યતમમ મેં શૃણુ, એટલે હું તને ગુહ્યમાં ગુહ્ય રહસ્ય કહું છું, એ સાંભળ. તો એ ગુહ્યતમ એટલે છુપામાં છુપો જે રહસ્ય છે એ રહસ્યનો ઉપદેશ તથા માનસી સેવામાં ઉપયોગી મનની સિદ્ધિ, એટલે કે માનસી સેવા યોગ્ય મનની સ્થિતિ. એના માટે, એવી મનની સિદ્ધિ માટે શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રય સ્તોત્રની રચના કરી એટલે બુલામિશ્રને આ સ્તોત્ર શીખવાડ્યું કે જે સકલ શાસ્ત્રોનો સાર છે, કૃષ્ણાશ્રય સ્તોત્ર. અને કૃષ્ણાશ્રય સ્તોત્રથી બુલામિશ્રની માનસી પણ સિદ્ધ થઈ ગઈ, માનસી યોગ્ય એનું મન થઈ ગયું. આ રહસ્ય, આવું ગુપ્ત રહસ્ય, આવું ગુહ્યતમ રહસ્ય શ્રીમદ આચાર્ય ચરણોએ, શ્રી મહાપ્રભુજીએ બુલામિશ્રને કૃષ્ણાશ્રય સ્તોત્રની અંદર સમજાવી દીધું. અહીંયા સુધી આ વાર્તા પ્રસંગનો જે સંદર્ભ છે એ આપે સમજાવ્યો છે. હવે અહીંથી આખું કૃષ્ણાશ્રયની જે ભૂમિકા છે એ સમજાવી રહ્યા છે કે કૃષ્ણાશ્રયની અંદર જે આશ્રય શબ્દ છે એના 2 અર્થ થાય છે આશ્રયના. એક તો સહારો દેનાર, એટલે કે આશરો આપનાર એવા ભગવાન, અને બીજો અર્થ થાય છે સહારો, આશરો લેવાની ક્રિયા. સમજો ધ્યાનથી. આશ્રય શબ્દ 2 અર્થમાં અહીં સમજાવ્યો છે. જોકે ટીકાકારોએ પણ એ રીતે સમજાવ્યું છે અને એનો સંદર્ભ અહીંયા સમજાવી રહ્યા છે આપ, કે સહારો દેનાર એટલે કે આશરો આપનાર, એને પણ આશ્રય કહેવાય છે. અને સહારો એટલે કે આશરો લેવાની ક્રિયા, એને પણ આશ્રય કહેવામાં આવે છે. તેથી જ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં જ્યારે એમ કહેવામાં આવ્યું કે શ્રી હરિના આશ્રયની બધા અશક્ય કાર્યો પણ સિદ્ધ થઈ જાય છે. એટલે અશક્ય હરિરેવાસ્તી સર્વમ આશ્રય તો ભવેત. આશરો વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં એમ શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે શ્રી હરિના આશ્રયથી બધા અશક્ય કાર્યો પણ સિદ્ધ થઈ જાય છે. એટલે અશક્ય હરિરેવાસ્તી સર્વમ આશ્રય તો ભવેત. એટલે કે જ્યારે કોઈ કાર્ય અશક્ય લાગતું હોય ત્યારે તેને શક્ય બનાવનાર શ્રી હરિ તો છે જ, અને બધું કાર્ય આશ્રયથી જ સિદ્ધ થઈ શકે છે. તો જુઓ, હા, અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણમ હરિ. તો આ જે આશ્રયની વાત કરવામાં આવી છે એ આશ્રય લેવાની ક્રિયા એ સંદર્ભમાં કરવામાં આવી છે. ધ્યાનથી સમજજો. આશ્રય શબ્દના 2 અર્થ થાય છે. એક આશ્રય સ્થાન, આશરો દેનાર ભગવાન પોતે, આશરો આપનાર ભગવાન પોતે પણ આશ્રયનો અર્થ થાય છે. અને એક આશ્રયનો અર્થ થાય છે આશ્રય લેવાની ક્રિયા. આશ્રય લેવાની ક્રિયાનું વર્ણન વિવેક ધૈર્યાશ્રયમાં શ્રી મહાપ્રભુજીએ આ રીતે સમજાવ્યું છે કે અશક્ય હરિરેવાસ્તી સર્વમ આશ્રય તો ભવેત. અશક્ય પરિસ્થિતિમાં તો ભગવાનના આશ્રયથી જ સર્વ કાંઈ સિદ્ધ થશે. તો અશક્ય હરિરેવાસ્તી સર્વમ આશ્રય તો ભવેત
એટલે કે જ્યારે કોઈ કાર્ય અશક્ય લાગતું હોય ત્યારે તેને શક્ય બનાવનાર શ્રી હરિ તો છે જ, અને બધું કાર્ય ભગવદ આશ્રયથી જ સિદ્ધ થશે. ત્યાં આશ્રયનો અર્થ શરણાગતિ, યાને કે આશરો લેવાની ક્રિયા એવો થાય છે. હા, એ હવે આવશે. આશરો આપનાર એનો અર્થમાં આ વાત લીધી છે, આધાર. અત્યારે ટીકાકાર આપણને એ સમજાવે છે કે આશરો લેવાની ક્રિયા, જે વિવેક ધૈર્યાશ્રી ગ્રંથમાં, કૃષ્ણાશ્રયમાં, બધી જગ્યાએ જ્યાં જ્યાં બી આશ્રયની વાત સમજાવી છે ષોડશ ગ્રંથમાં, ત્યાં આશ્રયનો અર્થ આશરો લેવાની ક્રિયા આ સંદર્ભમાં સમજવું જોઈએ. ત્યાં આશ્રયનો અર્થ શરણાગતિ, યાને કે આશરો લેવાની ક્રિયા એવો અર્થ થાય છે. આવી જ રીતના હવે જુઓ, આશ્રય સ્થાન, આ સહારો દેનાર, આશરો આપનાર એવા ભગવાન, એ અર્થમાં પણ આશ્રય શબ્દ વપરાય છે. તો એને સમજાવે છે હવે કે આથી જ શ્રીમદ ભાગવતજીના બીજા સ્કંધમાં કહ્યા મુજબ જગતની ઉત્પત્તિ તથા પ્રલયના કર્તા તથા ઉપાદાન રૂપ પરબ્રહ્મને આશ્રય કહેવામાં આવે છે. આભાસશ્ચ નિરોધશ્ચ યતશ્ચાધ્યવસીયતે સ આશ્રય પરબ્રહ્મ પરમાત્મેતિ શબ્યતે. એટલે કે આભાસ તથા નિરોધ જેના દ્વારા જાણવામાં આવે છે તે આશ્રય. આ પહેલો અર્થ સમજમાં આવે છે ને. આશરો આપનાર, આશ્રય લેવાની ક્રિયા આપણે સમજી ગયા કે અશક્ય હરિરેવાસ્તિ સર્વમ આશ્રય તો ભવેત. એમાં આશ્રયનો અર્થ આશરો લેવાની ક્રિયા, એ સંદર્ભમાં આશ્રય બતાવ્યો છે. અને દ્વિતીય સ્કંધની જે વાત અહીંયા કરી રહ્યા છે, બીજા સ્કંધની અંદર જગતની ઉત્પત્તિ અને પ્રલયના કર્તા ભગવાન પોતે છે. જગતની ઉત્પત્તિ અને પ્રલયના કર્તા તથા ઉપાદાન રૂપ, આ જગતના અભિનિમિત્ત ઉપાદાન કારણ પણ પરબ્રહ્મ જે છે એ જ આશ્રય છે. ઉપાદાન રૂપ પરબ્રહ્મને આશ્રય કહેવામાં આવે છે. આભાસશ્ચ નિરોધશ્ચ, આભાસ એટલે ઉત્પત્તિ અને નિરોધ એટલે પ્રલય. પારિભાષિક શબ્દો છે શાસ્ત્રના. આભાસશ્ચ, આભાસ એટલે ઉત્પત્તિ જગતની જેમાંથી થાય છે, અને નિરોધશ્ચ, નિરોધ એટલે પ્રલય. નિરોધનો એક અર્થ પ્રલય પણ થાય છે. જે શ્રીમદ ભાગવતની દસમ સ્કંધની ભૂમિકા જોશો તો એમાં આ વાત સમજમાં આવશે કે પ્રલયનો અર્થ અન્ય ટીકાકારોએ નિરોધ પણ કરેલો છે. એટલે નિરોધ જે સ્કંધ છે એનો અર્થ પ્રલય પણ કરેલો છે ટીકાકારોએ. તો આભાસશ્ચ નિરોધશ્ચ યતશ્ચ અધ્યવસીયતે સ આશ્રય પરબ્રહ્મ પરમાત્મેતિ શબ્યતે. એટલે કે આભાસ મતલબ કે આ જગતની ઉત્પત્તિ અને નિરોધ એટલે કે જગતનો પ્રલય જેના દ્વારા જાણવામાં આવે છે તે આશ્રય, એ જ પરબ્રહ્મ પરમાત્મા છે એમ કહી શકાય છે. તો જેના દ્વારા જગતની ઉત્પત્તિ સ્થિતિ લય થાય છે, જે આ જગતના અભિનિમિત્ત ઉપાદાન કારણ છે, તે જ પરબ્રહ્મ આશ્રય સ્થાન છે. એ જ પરબ્રહ્મ પરમાત્મા છે એમ કહી શકાય. તો આશ્રય સ્થાનના રૂપમાં પણ આશ્રય શબ્દ વપરાય છે. આ વચનોમાં આશ્રય શબ્દ આધાર અથવા તો સહારો બનવાવાળાના અર્થમાં પ્રયોજવામાં આવ્યો છે. સમજાણું ને? અહીંયા આશ્રય શબ્દ જે છે એ આધારના રૂપમાં અથવા તો સહારો બનવાવાળા એના અર્થમાં, એ અર્થના પ્રયોજનમાં આ વપરાવામાં આવ્યો છે. આશ્રય શબ્દના બંને અર્થને ધ્યાનમાં રાખીને જ શ્રીમદ આચાર્ય ચરણોએ કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ જ મારી ગતિ છે, આ બે રીતે આશ્રયને સમજી શકાય છે.
અને એ બંને વાતને ધ્યાનમાં રાખીને શ્રી મહાપ્રભુજીએ આ કૃષ્ણાશ્રય ગ્રંથમાં કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ જ મારી ગતિ છે, એવા શબ્દોમાં ગતિ શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો છે. અર્થાત ભગવાન જ સાધન છે અને ફલ પણ ભગવાન જ છે. સમજો, ભગવાન જ આશ્રય સ્થાન છે, ભગવાન જ આશ્રય છે અને ભગવાન જ આશ્રય સ્થાન છે. એટલે ભગવાન જ સાધન છે અને ભગવાન જ ફલ છે. એટલે સાધન સાધ્યની એકીકૃત્ય અહીંયા કરેલું છે. સાધન સાધ્યનું એકીકૃત્ય સમજાયું છે કે સાધન ભગવાન છે અને ફલ પણ ભગવાન છે. અર્થાત ભગવાન જ સાધન છે અને ફલ પણ ભગવાન છે. ભગવાન જ માર્ગ છે. એને બીજા શબ્દોમાં કેવું હોય તો ભગવાન જ માર્ગ છે અને ભગવાન જ ગંતવ્ય છે. સમજાણું ને? ભગવાનને પ્રાપ્ત કરવા માટે ભગવાનનો જ આશ્રય લેવો જોઈએ. તો ભગવાનના આશ્રય લેવાની ક્રિયા એટલે ભગવાન જ માર્ગ છે અને જ્યાં પહોંચવું છે ભગવાનનો આશ્રય લઈને એ આશ્રય સ્થાન પણ ભગવાન છે. તો માર્ગ પણ ભગવાન છે અને ગંતવ્ય પણ ભગવાન છે. જ્યાં જવાનું છે તે સ્થળ એ પણ ભગવાન છે. તો ભગવાન જ માર્ગ છે અને ગંતવ્ય એટલે જ્યાં આપણે પહોંચવાનું છે તે સ્થાન એ પણ ભગવાન છે. પણ હા, એ બધા અર્થોમાં શ્રી કૃષ્ણ જ અમારો આધાર, શ્રી કૃષ્ણ જ અમારો આશ્રય, શ્રી કૃષ્ણ જ અમારી ગતિ છે. આ જ કારણને લીધે કૃષ્ણ એવ ગતિર્મમનો અર્થ કૃષ્ણ જ અમારો આશ્રય છે અને કૃષ્ણનો જ આપણે આશ્રય લેવો જોઈએ. સમજો, કૃષ્ણ જ અમારો આશ્રય છે એ આશ્રય સ્થાનના સંદર્ભમાં અને કૃષ્ણનો જ આપણે આશ્રય લેવો જોઈએ એ આશ્રય લેવાની ક્રિયાના અર્થમાં બંને પ્રકારનો અર્થ લઈ શકાય છે. કૃષ્ણ એવ ગતિર્મમ એટલે કૃષ્ણ જ અમારો આશ્રય છે અને કૃષ્ણનો જ આશ્રય આપણે લેવો જોઈએ. બંને અર્થમાં એટલે આશ્રય લેવાની ક્રિયા અને આશ્રય સ્થાન, આશ્રય લેવાની ક્રિયા સાધન અને આશ્રય સ્થાન ફલ. તો આ રીતના સાધ્ય સાધનને એકીકૃત કરીને મહાપ્રભુજીએ કૃષ્ણ એવ ગતિર્મમ દ્વારા સમજાવ્યું છે. તો આ બંને પ્રકારનો અર્થ અહીંયા લઈ શકાય છે, કૃષ્ણ એવ ગતિર્મમ. સમજમાં આવ્યું બધાને? કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે આ બાબતમાં. હા ભાવેશભાઈ, આપણે બીજા સ્કંદમાં જે શ્રી સુખદેવજી કહે છે આશ્રયનું, એ જ સમજવું ને આ કે જગત જે છે આવિર્ભાવ ને તિરોભાવ એ જ જેમાંથી આ જગતનો આવિર્ભાવ અને તિરોભાવ થાય છે એ કોણ છે? તો કહે છે કે પરમ બ્રહ્મ, પરબ્રહ્મ પરમાત્મે ઇતિ શબ્દતે. તો એ કોણ છે કે જેમાંથી આ જગત ઉત્પન્ન થાય, જેમાં આ જગત સ્થિત છે, જે આ જગતના અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ છે? કોણ છે? તો કે પરબ્રહ્મ, આશ્રય સ્થાન. તો આશ્રય સ્થાન એટલે કોણ? તો કે પરબ્રહ્મ. સમજાણું ને? એટલે જે ઐશ્વર્યવાન છે એ. હા, હા, ઓકે. એ જ આશ્રય સ્થાન છે. સમજમાં આવે છે ને બધાને? તો આગળ ચાલીએ. પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરીએ, નહીંતર આગળ આપણે ટીકાકાર જે રીતે હજી આને વિસ્તારથી સમજાવ્યું છે એનું આપણે અવગાહન કરીએ. આ જગતમાં અનેક પ્રકારના જીવાત્માઓ છે. જગતની અંદર ઘણા બધા પ્રકારના જીવાત્માઓ આપણને જોવા મળે છે. કોઈક જીવાત્માઓમાં લૌકિક ફલોની પ્રાપ્તિને માટે લૌકિક સાધનોનો આશ્રય લેવાની પ્રવૃત્તિ પ્રબલ હોય છે. જોઈએ જ છીએ આપણે કે કોઈક જીવાત્માઓ છે એ ક્ષુદ્ર ફલો, ભૌતિક ફલો, લૌકિક ફલોની પ્રાપ્તિ માટે એ લૌકિક સાધનોનો આશ્રય લેવાની વૃત્તિ એનામાં પ્રબલ હોય છે કે આ સાધન આપણે કરી લેશું તો આપણે દ્રવ્ય સંપન્ન થઈ જશું, કે આપણે જે આપણી
વસ્તુ જોઈએ છે એ બધી મળી જશે, તો એ લૌકિક સાધનોનો આશ્રય લેતા હોય છે. અને આવા બધા જે જીવો છે એ પ્રવાહી જીવાત્માઓ છે. પ્રવાહી જીવાત્માઓનો આ મુખ્યત્વે સ્વભાવ હોય છે કે લૌકિક ફલોની પ્રાપ્તિ માટે લૌકિક સાધનોનો આશ્રય કરતા હોય છે. સમજો, આશ્રય એ એવો પદાર્થ છે કે બધા લોકોની અંદર એ આપણને જોવા મળે છે. ભલે આશ્રયનો વિષય અલગ હશે, પરંતુ બધા જ જીવોની અંદર ક્યાંક ને ક્યાંક એના હૃદયમાં છુપાયેલી આશ્રયની ભાવના હોય જ છે. તો પ્રવાહી જીવાત્માઓ છે એની અંદર મુખ્યત્વે આવો સ્વભાવ હોય છે કે લૌકિક ફળોની પ્રાપ્તિ માટે લૌકિક સાધનોનું અવલંબન કરતા હોય છે. પછી કોઈ જીવાત્માઓમાં વેદાદી શાસ્ત્રી ફલોની પ્રાપ્તિને માટે કેવળ શાસ્ત્રી સાધનોનો જ આશ્રયની વૃત્તિ એનામાં પ્રબલ હોય છે. મર્યાદા જીવોમાં કે વેદાદી શાસ્ત્રોમાં બતાવેલા જે ફલો છે, આત્મસુખ છે, સ્વર્ગ છે, મોક્ષ છે વગેરે, કે તત્ત દેવી દેવતાઓના લોકમાં સાયુજ્ય, સામીપ્ય, સાલોક્ય, સારૂપ્ય છે, તો એવા એટલે અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ છે, મોક્ષ છે, 4 પ્રકારની મુક્તિ જે છે, તો આ બધું વેદાદી શાસ્ત્રી ફલોની પ્રાપ્તિને માટે કેવલ શાસ્ત્રી સાધનોના જ આશ્રયની વૃત્તિ એનામાં પ્રબલ હોય છે. મર્યાદા માર્ગના અંતર્ગત જે કર્મ માર્ગ છે, મર્યાદા માર્ગનું જે વર્તુળ છે એ બહુ વિશાળ છે. જેટલા બી દેવી દેવતાઓની જે ભક્તિ કરવાવાળા છે બધાને મર્યાદા માર્ગની અંદર આપણે સમજી શકીએ. પછી કર્મ માર્ગ છે, જ્ઞાન માર્ગ છે, મર્યાદા ભક્તિ માર્ગ છે, પૂજા માર્ગ, ઉપાસના માર્ગ, એ બધું જ આપણે મર્યાદા માર્ગમાં સમજી શકીએ. તો મર્યાદા માર્ગની અંતર્ગત જે કર્મ માર્ગી છે, ધ્યાનથી સમજો, મર્યાદા માર્ગની અંતર્ગત જે કર્મ માર્ગી જીવોમાં આ સ્વભાવ બલવાન હોય છે કે વૈદિક શાસ્ત્રી જે ફલોની પ્રાપ્તિ માટે એ શાસ્ત્રી સાધનોનું જ અવલંબન, એનો જ આશ્રય લેતા હોય છે. મર્યાદા માર્ગની અંદર આ કર્મ માર્ગી થયા. કેટલાક વૈદિક ફલોની પ્રાપ્તિને માટે વૈદિક સાધનોની સાથે સાથે ભગવાનનો પણ આશ્રયના રૂપમાં સ્વીકાર કરે છે. તો મર્યાદા માર્ગની અંતર્ગત જે જ્ઞાન માર્ગી છે, જે ઉપાસના માર્ગી છે, તથા મર્યાદા ભક્તિ માર્ગી સાધકોમાં આવો સ્વભાવ જોવામાં આવે છે કે વૈદિક સાધનોની સાથે સાથે ભગવાનના આશ્રયના પણ એ સ્વીકાર કરે છે. સમજાણું ને? તો એ મર્યાદા ભક્તિ માર્ગી હોઈ શકે, જ્ઞાન માર્ગી, ઉપાસના માર્ગી હોઈ શકે, કે આ સાધકોમાં આવો સ્વભાવ જોવામાં આવે છે કે એ લોકો વૈદિક સાધનોની સાથે સાથે ભગવાનનો પણ આશ્રયના રૂપમાં સ્વીકાર કરે છે. કેટલાક જીવોને આ મર્યાદા માર્ગી જીવોની વાત થઈ. ઉપર આપણે પ્રવાહ માર્ગી જીવોની વાત સમજી ગયા. હવે આવે છે પુષ્ટિ માર્ગી જીવો. કેટલાક જીવાત્માઓને ભગવાન સિવાય જુદા કે અન્ય કોઈ પણ ફલની કામના હોતી નથી. ભગવાન જ જોઈએ, ભગવાન સિવાય કંઈ ન જોઈએ. જે વૃત્ર કહે છે, ન નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર પુનર્ભવમ વા સમંજસ્ત્વામ વિરહ્ય કાંક્ષે. તમે જ જોઈએ. આ પુષ્ટિ ભક્તિનું લક્ષણ છે. ભગવાન એવ હિ ફલમ. હા, ભગવાન એવ હિ ફલમ. ભગવાન જ જોઈએ. તો જુઓ, કેટલાક જીવાત્માઓને ભગવાન સિવાય જુદા કે અન્ય કોઈ પણ ફલની કામના હોતી નથી. તેથી એવા લોકો સાધનના રૂપમાં પણ કેવલ હરિના આશ્રયને સ્વીકારે છે. ભગવાનની પ્રાપ્તિ માટે ભગવાનનો જ આશ્રય લે છે. જુઓ, આશ્રય લેવાની ક્રિયા સમજો. આ બધી જ જગ્યાએ આ આપણને મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે ભાઈ પુષ્ટિ ભક્તો જે છે એને ભગવાન સિવાય બીજું કંઈ જોતું જ નથી, ભગવાન જ જોઈએ છે.
તો ભગવાનને મેળવવા માટે એ શું કરશે? ભગવાનનો જ આશ્રય ગ્રહણ કરશે. ભગવાન સિવાય બીજું કોઈ ફળ જોતું નથી, તો એ અન્ય કોઈ પણ ફળની કામના એનામાં હોતી નથી. તેથી એવા લોકો સાધનના રૂપમાં પણ કેવલ હરિના આશ્રયને જ સ્વીકારશે. સાધન તરીકે પણ હરિનો આશ્રય જ એ સ્વીકારશે. ભગવાન રૂપી ફળને મેળવવા માટે સાધન તરીકે ભગવાનનો આશ્રય જ કરશે. તો આવા જીવોને પુષ્ટિજીવ સમજવા જોઈએ કે ભગવાનની પ્રાપ્તિ માટે બીજા કોઈ સાધનોના ચક્કરમાં ન પડીને કેવલ ને કેવલ ભગવાનનો જ આશ્રય કરે છે. આ જીવોને પુષ્ટિજીવો સમજવા જોઈએ. અને આ માટે જોવું ભાગવતાર્થ પ્રકરણ નિબંધમાં 5મા સ્કંદની અંદર 6 થી 12 જે કારિકાઓ છે એમાં આ વાતને સમજાવી છે. અને આ કારણને લીધે જ કૃષ્ણ એવ ગતિર્મમ, એટલે કે શ્રી કૃષ્ણ જ મારી ગતિ છે એવો મનોભાવ હોવો એ પુષ્ટિજીવનું પરમ, એટલે મોટામાં મોટું અને છેલ્લામાં છેલ્લું ઉત્કૃષ્ટ પ્રધાન લક્ષણ છે. આવો મનોભાવ કૃષ્ણ એવ ગતિર્મમ, એનું પરમ અને ચરમ. સમજો, પરમ એટલે શ્રેષ્ઠ અને ચરમ એટલે લાસ્ટ. સમજીશ ને? એટલે સાધ્ય અને સાધન બંને એક, એ પુષ્ટિ ભક્તના. હા, સાધ્ય અને સાધન ને એકીકૃત કરીને જ આ કૃષ્ણ એવ ગતિર્મમ સમજાવ્યું છે. એ સાધન તરીકે કૃષ્ણનો જ આશ્રય લે છે અને સાધ્ય તરીકે પણ કૃષ્ણ જ હશે એના. કૃષ્ણને મેળવવા માટે કૃષ્ણનો જ આશ્રય લેશે. અને પરમ અને ચરમ, સમજો ધ્યાનથી, પુષ્ટિજીવનું આ પરમ એટલે મોટામાં મોટું શ્રેષ્ઠ, અને ચરમ એટલે છેલ્લામાં છેલ્લું ઉત્કૃષ્ટ પ્રધાન લક્ષણ છે આ, કે શ્રી કૃષ્ણ એવ ગતિર્મમ. સમજમાં આવે છે ને? પરમ અને ચરમમાં. પરમ અને ચરમ જે લક્ષણ છે આ જ હશે. ભગવદ્ ગીતાનો પરમ ઉપદેશ શું છે? કોઈને ખબર? ભગવદ્ ગીતાનો પરમ ઉપદેશ શું છે અને ચરમ ઉપદેશ શું છે? સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. એ પરમ છે કે ચરમ? ચરમ. હા, રાઈટ. ચરમ. પરમ ઉપદેશ શું છે? ભગવદ્ ગીતાનો પરમ ઉપદેશ શું છે? રાઈટ, બહુ સુંદર, ફાઇન. જુઓ, ઘણા કે ભાઈ ગીતાજીનો જે ક્લાઇમેક્સ છે, બધા મ્યુટ કરો તો પ્લીઝ. ઘણા લોકો કહે છે કે ભાઈ ગીતાજીનું જે ક્લાઇમેક્સ છે ને એ શરણાગતિમાં છે, એટલે સૌથી શ્રેષ્ઠ વાત શરણાગતિ છે. એવું નથી. ગીતાજીનો પરમ ઉપદેશ શ્રેષ્ઠ ઉપદેશ છે. મન્મના ભવ મદ્ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ મામે વેશ્યસી સત્યંતે પ્રતિજાની પ્રિયોસી મે. મારો ભક્ત થા, મારામાં મનવાળો થા, મને જ નમસ્કાર કર. તું મારો પ્રિય છે એટલે હું તને ગૂઢ રહસ્ય તને આ કહું છું. આ એનો શ્રેષ્ઠ ઉપદેશ છે. ક્લાઇમેક્સ ઉપદેશ, ચરમ ઉપદેશ તો એ છે, લાસ્ટ ઉપદેશ એ છે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. સમજાણું ને? એ લાસ્ટ ઉપદેશ છે, શ્રેષ્ઠ ઉપદેશ નથી. શ્રેષ્ઠ ઉપદેશ ભક્તિ છે, લાસ્ટ ઉપદેશ શરણાગતિ છે. અને એટલે અર્જુનજીએ ભગવાનની આજ્ઞા પ્રમાણે કરીષ્ય વચનમ તવ કશ્ચિદેત શ્રુતઃ પાર્થો કશ્ચિદ અજ્ઞાન સમૂહો પ્રનષ્ટસ્ય ધનંજય. ત્યાં એમ કહ્યું છે ને કે સ્થિતો અસ્મિ ગત સંદેહો કરીષ્ય વચનમ તવ. તો જુઓ, આ રહસ્ય સમજો ભગવદ્ ગીતાનું
કે ઘણા બધા ટીકાકારોએ અલગ અલગ અર્થ રીતે કહ્યું છે આ વાતને. એક લોકમાન્ય તિલકની પણ ટીકા છે ભગવદ્ ગીતા ઉપર. એણે એમ કહ્યું કે જુઓ, અર્જુનજીને આટલો ઉપદેશ સાંભળીને પણ 18 અધ્યાયોમાં જે ભગવાને ઉપદેશ આપ્યો એ સાંભળીને પણ અર્જુનજીએ શું કાર્ય કર્યું? યુદ્ધ કર્યું ને. તો યુદ્ધ છે એ ભગવદ્ ગીતાનું તાત્પર્ય છે. ભગવદ્ ગીતાનું તાત્પર્ય યુદ્ધમાં છે. આપણા ભક્તિ માર્ગી આચાર્યો જે છે એ કોઈએ આવું તાત્પર્ય એમાંથી કાઢેલું નથી. એને તાત્પર્ય સમજમાં નથી આવ્યું. જેને યુદ્ધ પ્રિય હશે એ તો એમ જ એનું તાત્પર્ય કાઢશે. પરંતુ ભગવદ્ ગીતાનું તાત્પર્ય ભક્તિમાં છે. તો પછી ભક્તિમાં હોય તો પછી અર્જુનજીએ ભક્તિ કેમ ન કરી? યુદ્ધ કેમ કર્યું? બોલો. આ ગ્રંથીને કેમ સમજવી કે દર વખતે ભગવાનની સેવા કરવી, કે ઠાકોરજીને જેમ આપણે ત્યાં જગાડવું, એને પોઢાડવું, કીર્તન કરવું વગેરે વગેરે, તો દર વખતે એ જ ભક્તિ હોય એ જરૂરી નથી. જ્યારે ભગવાનને જે રૂચતું હોય એ રીતે ભગવાનની ટહેલ કરવી કે ભગવાનની સેવા કરવી એ ભક્તિ છે. તો ભગવાનની ઈચ્છા જ્યારે ભગવાનની આજ્ઞા યુદ્ધ કરવાની હોય તો ત્યારે યુદ્ધ કરવું એ ભક્તિ છે. પણ આ વાત લોકમાન્ય તિલકને સમજમાં ન આવી. એને એમ લાગ્યું કે આ કાંઈ ભક્તિ થોડી કહેવાય. એટલે ભગવદ્ ગીતાનું તાત્પર્ય એણે યુદ્ધમાં એનું સમજાવ્યું. પણ આપણા આચાર્યોએ એમ સમજાવ્યું કે ભાઈ ભગવદ્ ગીતાનું તાત્પર્ય ભક્તિમાં છે અને ભગવાનની આજ્ઞાનું પાલન કરવું એ ભક્તિ છે. જેમ મહાપ્રભુજીને ભગવાને આજ્ઞા કરી કે ભાઈ ભૂતલ ઉપર તમે પ્રગટ થઈને દૈવી જીવોનો ઉદ્ધાર કરો, સમજો, તો એ ભગવદ આજ્ઞાનું પાલન કરવું એ પણ એક ભક્તિ છે. રામાનુજાચાર્યજીને ભગવાને આજ્ઞા કરી, શંકરાચાર્યજીને શિવજીને આજ્ઞા કરી કે જાઓ તમે ત્વંચ રુદ્ર મહાબાહો અતથ્યાની વિતથ્યાની પ્રકાશંચ ત્વામ કુરુ અપ્રકાશંચ મામ. મારા મહાત્મ્યને તમે આચ્છાદિત કરો ને તમારું મહાત્મ્યનો પ્રકાશ કરો. તો શંકરાચાર્યજી રૂપે પ્રગટ થઈને એણે જે માયાવાદ ફેલાવ્યો હતો એણે ભક્તિ કરી છે ભગવાનની. સમજાણું ને? એટલે દર વખતે ઠાકોરજીની સેવા કરવી એ જ ભક્તિ છે એવું જરૂરી નથી. પરંતુ ભગવાન જ્યારે આજ્ઞા કરતા હોય તો ભગવાનની આજ્ઞાનું પાલન કરવું એ પણ ભક્તિ જ છે. એટલે ભગવદ્ ગીતાનું તાત્પર્ય ભક્તિમાં જ છે. અને ભક્તિ જે છે એ ભગવદ્ ગીતાનો પરમ ઉપદેશ છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપદેશ છે ભગવાનની ભક્તિ કરવી. અને ક્લાઇમેક્સ ભગવદ્ ગીતાનો શરણાગતિમાં છે. સમજાણું ને? એટલે આપણે ત્યાં શરણાગતિ જે છે તો ભક્તિનું અંગ છે. ભક્તિ અર્થ શરણાગતિ હોય કે ભક્ત્યંગ શરણાગતિ હોય કે ભક્તિની અનુકલ્પ રૂપા શરણાગતિ હોય, તો ભગવાનની ભક્તિ જે છે એ ભગવદ્ ગીતાનો પરમ ઉપદેશ છે. એવી રીતના અહીંયા આશ્રય જે છે ભગવાનનો એ પરમ ઉપદેશ એ જ છે અને ચરમ ઉપદેશ પણ એ જ છે. હે જે કૃષ્ણાશ્રયમાં કૃષ્ણ એવ ગતિર્મમ કહીને શ્રી મહાપ્રભુજી આપણને સાધ્ય સાધન ભાવનું એકીકૃત્ય કરીને પરમ ઉપદેશ પણ એ જ છે અને ચરમ ઉપદેશ પણ એ જ છે. સાધન પણ કૃષ્ણનો આશ્રય લેવાની ક્રિયા, કૃષ્ણનો આશ્રય અને સાધ્ય પણ કૃષ્ણ છે, બંને કૃષ્ણ છે. એ વાત અહીંયા સમજાવી છે કે કૃષ્ણને પ્રાપ્ત કરવા હોય તો શું કરવું? કૃષ્ણનો જ આશ્રય કરવો જોઈએ. કૃષ્ણના આશ્રય વગર કૃષ્ણ ન મળે. કૃષ્ણનો પ્રાપ્તિ માટે સાધન શું કરવું? તો કે કૃષ્ણનો આશ્રય કરવો જોઈએ. એવું અહીંયા કૃષ્ણ એવ ગતિર્મમાંથી શ્રી મહાપ્રભુજી સમજાવે છે. સમજમાં આવ્યું બધાને? એટલે અહીંયા શબ્દ મૂક્યો મોટામાં મોટું અને છેલ્લામાં છેલ્લું. શબ્દ જુઓ, પરમ અને ચરમ.
શ્રેષ્ઠ અને ક્લાઇમેક્સ. તો મોટામાં મોટું અને છેલ્લામાં છેલ્લું ઉત્કૃષ્ટ સાધન લક્ષણ છે આ પુષ્ટિજીવનું, ભગવાનનો આશ્રય. શ્રી કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ જ મારો આશ્રય સ્થાન છે. તો જુઓ, બધા લોકો પ્રવાહી જીવો એના એંગલથી કોઈનો આશ્રય કરશે, મર્યાદા જીવો જે છે એ શાસ્ત્રી સાધનોનું જે રીતે આજ્ઞા કરી છે એ રીતના એનું અવલંબન કરશે, સાધનોના આશ્રયની વૃત્તિ એનામાં પ્રબલ હશે. અને જો પુષ્ટિજીવો હશે તો ભગવાનનો જ એકમાત્ર આશ્રય કરશે. એ પુષ્ટિજીવની ઓળખ છે. જો ભગવદ આશ્રય નથી તો પુષ્ટિજીવમાં ક્વેશ્ચન માર્ક લાગે. હજી અન્ય આશ્રય કરે છે તો પુષ્ટિજીવ તરીકે ક્વેશ્ચન માર્ક લાગે કે આ પુષ્ટિજીવ હશે કે નહીં. પુષ્ટિજીવ હોય અને ભગવાનનો આશ્રય ન કરે, ઇમ્પોસિબલ. તો એ વાત અહીંયા ટીકાકારે આપણને સમજાવી છે કે ભગવાનની પ્રાપ્તિ માટે ભગવાનનો જ આશ્રય ગ્રહણ કરવો જોઈએ. એ જ અહીંયા કૃષ્ણ એવ ગતિર્મમ શબ્દથી સમજાવે છે. એટલે આશ્રય લેવાની ક્રિયા અને આશ્રય સ્થાન એ પરબ્રહ્મ જ છે. એનો જ આશ્રય ગ્રહણ કરવો જોઈએ પુષ્ટિજીવોએ. આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરીએ, નહીંતર આગળ ચાલીએ. બેનો અર્થ આમ જુદો કેવી રીતે પડે એ આપણે જોશું જ્યારે કૃષ્ણાશ્રય ગ્રંથનું અધ્યયન કરશું ત્યારે. ભક્તિ અર્થ શરણાગતિ, ભક્ત્યંગ શરણાગતિ, ભક્તિની અનુકલ્પરૂપા શરણાગતિ, ભક્તિની વિકલ્પરૂપા શરણાગતિ, ભક્તિની ફલરૂપા શરણાગતિ, એ બધું જ આપણે ચર્ચા કરશું જ્યારે આપણે ગ્રંથ લેશું ત્યારે વિસ્તારથી. ત્યારે આપણે સમજશું આ બધી શરણાગતિઓના પ્રકારનું આપણે ત્યારે અધ્યયન કરશું. ચલો, બીજા કોઈને કંઈ પ્રશ્ન છે? હવે આગળ આપણે જોઈએ શ્રીમદ ભાગવતજીના 12મા સ્કંધના વર્ણનનો વિષય પણ આશ્રય લીલા છે. જુઓ, શ્રીમદ ભાગવતજીમાં 10 લીલાઓનું વર્ણન છે. એમાં લાસ્ટ 12મો સ્કંધે આશ્રય લીલા છે. અને ભાગવતાર્થ પ્રકરણ નિબંધમાં આશ્રય શબ્દના અનેક અર્થ બતાવવામાં આવ્યા છે. શ્રી મહાપ્રભુજીએ ત્યાં અનેક અર્થો સમજાવ્યા છે. જેવી રીતે શ્રીમદ ભાગવતજીના 2જા સ્કંધથી માંડીને 11મા સ્કંધ સુધી 10મા સ્કંધની જે સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનુકથા, નિરોધ અને મુક્તિરૂપી લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. અને તે લીલાઓના કરતા આશ્રય એકમાત્ર શ્રી કૃષ્ણ જ છે. તો એ લીલાઓના કરતા કોણ છે? તો કે જે આશ્રય છે, જે 12 સ્કંધનો વર્ણ વિષય છે. તો આશ્રય એકમાત્ર શ્રી કૃષ્ણ જ છે. અને આ નવવિધ લીલાઓ લક્ષણરૂપ છે. અને તેમનાથી જે લક્ષિત, જે લક્ષ્ય, એ આશ્રય એકમાત્ર શ્રી કૃષ્ણ જ છે. એટલે ત્યાં મહાપ્રભુજીએ કહ્યું છે કે દસમસ્ય વિશુદ્ધિ અર્થમ નવા નામ ઇહ લક્ષણમ. 10મી લીલાના તત્વજ્ઞાન માટે 9 લીલાનું વર્ણન કરવામાં આવ્યું છે. દસમસ્ય વિશુદ્ધિ અર્થમ નવા નામ ઇહ લક્ષણમ. એટલે જે સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું કથા લીલા જે છે એ દસમસ્ય વિશુદ્ધિ અર્થ, એટલે 10મી જે આશ્રય લીલા છે એ ભગવાન એનું તત્વજ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે 9 લીલા વર્ણવવામાં આવી છે. સમજાણું ને? તો તેમનાથી લક્ષિત એટલે કે લક્ષ્ય આશ્રય એકમાત્ર શ્રી કૃષ્ણ છે. એટલે 9 લીલા જો આપણે અધ્યયન કરીએ તો આશ્રય સમજે, તો એનું તત્વજ્ઞાન થાય. તમે એમ કહો કે અમને 9 લીલાનું શું કામ, અમે તો 10મા સ્કંધ જ વાંચશું. મહાપ્રભુજી એમ કહે છે કે દસમસ્ય વિશુદ્ધિ અર્થમ નવા નામ ઇહ લક્ષણમ.
10મી લીલાને 10મો આશ્રયને સમજવા માટે 9 લીલાનું વર્ણન છે. 10મી જે આશ્રય સ્થાન છે, પરબ્રહ્મ છે, એનું તત્વજ્ઞાન માટે 9 લીલાનું વર્ણન થયું છે. સમજી જાઓ હવે. તો આ 9 પ્રકારની લીલાઓનું વર્ણન ભાગવતકારે એ જ હેતુથી કર્યું છે કે જે વિભૂતિ રૂપોને ધારણ કરીને સર્ગ લીલાથી માંડીને ઈશાનુકથા લીલા સુધીની લીલાઓ ભગવાન કરે છે. સર્ગથી લઈને ઈશાનુકથા સુધીની લીલાઓ ભગવાન કરે છે. અને બધા રૂપોની સાથે ભગવાનનો કાર્યકારણ રૂપ શુદ્ધાદ્વૈત રૂપ સંબંધ છે. અર્થાત એક બ્રહ્મનો નામ રૂપમાં વિસ્તાર આ સમગ્ર બ્રહ્માંડ છે. એક જ બ્રહ્મ અનેક નામ રૂપ અને કર્મોમાં વિલસી રહ્યા છે. જે મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ પ્રકરણની મંગલાચરણમાં આ વાત કરી છે કે નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદભૂત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. તો બ્રહ્મના નામ રૂપનો વિસ્તાર આ સમગ્ર બ્રહ્માંડ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ એટલે આ સર્વ જે કંઈ બી છે ખરેખર બ્રહ્મ છે. અને કાર્યરૂપ બધા લૌકિક યા તો અલૌકિક વિભૂતિ નામો તથા વિભૂતિ રૂપો, એટલે લૌકિકમાં જે બી આપણે નામ રૂપ કર્મ જોઈ રહ્યા છીએ તે, અને અલૌકિક જે બી ભગવાનની વિભૂતિઓ છે એના જે બી નામ રૂપ ને કર્મ છે તે. તો અલૌકિક વિભૂતિ નામ રૂપો અને વિભૂતિ રૂપો ધારણ કરવા વાળા કારણ રૂપ પરમાત્મા એક જ છે. સમજાણું ને? જે ઉપર વાત કરી હતી ને કાર્ય કારણ રૂપ. 9 પ્રકારની લીલાઓનું વર્ણન ભાગવતકારે એ જ હેતુથી કર્યું છે કે જે વિભૂતિ રૂપોને ધારણ કરીને સર્ગ લીલાથી માંડીને ઈશાનુકથા સુધીની લીલાઓ ભગવાન કરે છે. અને બધા રૂપોની સાથે ભગવાનનો કાર્યકારણ રૂપ શુદ્ધાદ્વૈત રૂપ સંબંધ છે. કે આ ભગવાનની લીલા છે. અને જેમ સર્ગ લીલા છે એ કારણ છે, તો વિસર્ગ લીલા એનું કાર્ય છે. વિસર્ગ લીલા કાર્ય કારણ છે તો સ્થાન લીલા એનું કાર્ય છે. સ્થાન લીલા જો કારણ છે તો પુષ્ટિ લીલા એનું કાર્ય છે. આ રીતના કાર્યકારણ ભાવ છે. તો બધા રૂપોની સાથે ભગવાનનો કાર્યકારણ રૂપ શુદ્ધાદ્વૈત રૂપ સંબંધ છે. અર્થાત એનું તાત્પર્ય શું કે એક જ બ્રહ્મનો આ નામ રૂપ અને કર્મનો વિસ્તાર છે. એક જ બ્રહ્મના નામ રૂપમાં વિસ્તાર આ સમગ્ર બ્રહ્માંડ છે. બ્રહ્મ સિવાય, ભગવાન સિવાય બીજું કોઈ તત્વ અહીંયા નથી. એટલે આ સર્વ જે કંઈ બી છે ખરેખર બ્રહ્મ છે. તો કાર્યરૂપ બધા લૌકિક જે બી પદાર્થો છે, જે પ્રપંચ છે, એટલે જે આ જગત છે એના નામ રૂપ અને કર્મ પણ ભગવાન બનેલા છે. અને અલૌકિક જે બી ભગવાનના વિભૂતિ છે એના નામ અને એ વિભૂતિ રૂપને ધારણ કરવાવાળા કારણ રૂપ પરમાત્મા એકમાત્ર જ છે. એમ શુદ્ધાદ્વૈત બુદ્ધિથી સમજવું આવશ્યક છે. આ શુદ્ધાદ્વૈત બુદ્ધિથી સમજવું જરૂરી છે. એ જે પુષ્ટિ સંપ્રદાયમાં, કારણ કે મહાપ્રભુજી આ શુદ્ધાદ્વૈત વાદને સમજાવ્યો છે. હૃદયથી સ્નેહ યા તો આશ્રય, પરંતુ એ વિભૂતિ નામ અથવા તો વિભૂતિ રૂપોનો નથી કરવાનો. એટલે આશ્રય અને સ્નેહ એ કોઈ વિભૂતિ, ભલે ભગવાનના જ વિભૂતિ, ભગવાનના જ એ વિભૂતિ રૂપો છે, ભગવાનના જે નામ રૂપો છે, પરંતુ ભગવાનમાં સ્નેહ યા તો ભગવાનમાં આશ્રય વિભૂતિ રૂપોનો લેવાનો નથી, પરબ્રહ્મનો લેવાનો છે. તો હૃદયથી સ્નેહ યા તો આશ્રય, પરંતુ એ વિભૂતિ નામ અથવા તો વિભૂતિ રૂપોનો નહીં, પરંતુ મૂળ રૂપ શ્રી કૃષ્ણ જ હોવા જોઈએ.
શ્રી કૃષ્ણમાં જ ભક્તિ, શ્રી કૃષ્ણની જ ભક્તિ કરવી જોઈએ, શ્રી કૃષ્ણનો જ આશ્રય કરવો જોઈએ. શ્રી કૃષ્ણ જ બધા નામ રૂપોનો જે વિસ્તાર બન્યા છે, શ્રી કૃષ્ણ જ બન્યા હોય તો વિભૂતિ રૂપોનો આશ્રય લેવામાં શું વાંધો? તો કે નહીં, મૂળરૂપી નથી. મૂળરૂપ તો પરબ્રહ્મ શ્રી કૃષ્ણ જ છે. સમજમાં આવ્યું ને? વિભૂતિ રૂપનો જે બી નામ રૂપનો વિસ્તાર છે એ ભગવાનનું કોઈને કોઈ સામર્થ્ય છે, કોઈને કોઈ અંશ કલા છે, પરંતુ જે અચિંત્ય અનંત શક્તિવાન જે પરબ્રહ્મ છે, જેમાંથી આ જગતના ઉત્પત્તિ સ્થિતિ લય થાય છે, જે સર્વના અભિનિમિત્તો ઉપાદાન કારણ છે, એનો જ આશ્રય કરવો જોઈએ, એની જ ભક્તિ કરવી જોઈએ, એવું શ્રી મહાપ્રભુજી અહીંયા સમજાવવા માગે છે. કોઈ પણ વિભૂતિ રૂપનો પણ આશ્રય ન કરવો જોઈએ. એટલે શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રયમાં કૃષ્ણ એવ ગતિર્મમ, એવ શબ્દથી બધા ટીકાકારોએ આ વાત સમજાવી છે કે એવ શબ્દેથી અંશ, કલા, વિભૂતિ બધાનું વ્યાવર્તન કર્યું છે, બધાને કેન્સલ કર્યા છે. કૃષ્ણનો જ આશ્રય કરવો જોઈએ. કૃષ્ણ સિવાય કોઈ વિભૂતિનો કે કોઈ એના અવતારોનો પણ આશ્રય ન કરવો જોઈએ, એવું ત્યાં. હા, અન્ય યોગ વ્યવચ્છેદક એવું શબ્દ છે. અયોગ વ્યવચ્છેદક નથી હો ભાઈ, અન્ય યોગ વ્યવચ્છેદક છે, જેની ચર્ચા આપણે હમણાં આગળ કરશું. આમાં જ ચર્ચા આવશે ત્યારે આપણે જોશું. તો બધા અન્ય યોગ વ્યવચ્છેદક એ એવકાર છે. એવકાર જે શબ્દ છે, કૃષ્ણ એવ ગતિર્મમ, એવ શબ્દથી બધાનું વ્યાવર્તન કર્યું છે. મતલબ કે કોઈ વિભૂતિ, અંશ, કલા, જે અલૌકિક રૂપો છે એનું વ્યાવર્તન કર્યું હોય તો લોકની અંદર જે કોઈનો આશ્રય કરીએ એ તો કૈમુતિક ન્યાયથી સમજી જ જવાનું હોય કે જો વિભૂતિનો આશ્રય ન કરવો જોઈએ તો લોકના પદાર્થોનો કે લૌકિક વ્યક્તિનો આશ્રયની વાત તો દૂર રહી. અને એ રીતે જો પછી કોઈ કરે કે તુને મોકું જીવાય, તો એ તો લૌકિક વ્યક્તિનો આશ્રય કરી બેઠા. હવે ઠાકોરજી પધારી ન જાય શું કરે? સમજો, વિભૂતિના આશ્રયની જો મનાઈ હોય તો કૈમુતિક ન્યાયથી લૌકિક પદાર્થો કે વ્યક્તિના આશ્રયની તો બાય ડિફોલ્ટ સમજી જ લેવાનું હોય કૈમુતિક ન્યાયથી કે ન જ કરવાનો હોય. કૃષ્ણ એવ ગતિર્મમ. તો બહુ સુંદર વાત સમજાવે છે ટીકાકાર. જુઓ કે હૃદયથી સ્નેહ યા તો આશ્રય, પરંતુ એ વિભૂતિ નામ અથવા તો વિભૂતિ રૂપોનો ન કરવો જોઈએ, પરંતુ મૂળ રૂપ શ્રી કૃષ્ણનો જ આશ્રય કરવો જોઈએ. અને એટલા માટે શ્રી મહાપ્રભુજીએ તૃતીય સ્કંધના સુબોધનીજીમાં કહ્યું છે કે બ્રહ્મ રૂપમ જગત જ્ઞાતવ્યમ બ્રહ્મ જગતો અતિરિચ્યતે ઇતિ ન તત્ર આસક્તિ કર્તવ્યા. અર્થ, જગતને બ્રહ્મરૂપ જાણવું પણ બ્રહ્મ જગતથી વધારે છે એમ માનીને તે જગ્યામાં આસક્તિ ન રાખવી. તેથી પ્રથમ સ્કંદથી માંડીને 9મા સ્કંદ સુધી વર્ણવવામાં આવેલી લીલાઓ શ્રી કૃષ્ણના આશ્રયને દ્રઢ કરવાના હેતુથી જ વર્ણવવામાં આવી છે. સમજો રહસ્ય. પ્રથમ સ્કંદથી લઈને 9મા સ્કંદ સુધી વર્ણવવામાં આવેલી લીલાઓ છે એ કૃષ્ણના આશ્રયને દ્રઢ કરવાના હેતુથી જ વર્ણવવામાં આવી છે. અને બધું ભગવદ રૂપ છે. જગતના જેટલા બી નામ રૂપ કર્મ છે એ શુદ્ધાદ્વૈતવાદ પ્રમાણે બધું બ્રહ્માત્મક છે. અને જેટલા બી વિભૂતિ રૂપો છે ભગવાનના એ અસંખ્ય અવતારા. ભાગવત તો એમ કહે છે કે ભગવાનના અસંખ્ય અવતારો છે. એમાં મુખ્ય 24 અવતારો છે. 24ની અંદર એ મુખ્ય 10 અવતારો છે. 10 અવતારમાં એ પુષ્ટિ અવતારો 4 છે. સમજાણું ને? તો એ બધું જ નું અભિનિમિત્તો ઉપાદાન કારણ બ્રહ્મ હોવા છતાંય મહાપ્રભુજી એમ કહે છે કે બ્રહ્મ રૂપમ જગત જ્ઞાતવ્ય બ્રહ્મ જગતો અતિરિચ્યતે ઇતિ ન તત્ર આસક્તિ કર્તવ્ય. બ્રહ્મરૂપે જગતને જાણવાનું છે જેનાથી આપણને ભગવાનનું મહાત્મ્ય થાય.
પરંતુ બ્રહ્મ એટલો જ નથી. એ તો અત્યતિષ્ઠમ દશાંગુલમ ન્યાયથી હજી એનાથી ઘણો બધો વધારે છે. આ તો 1/4 ભાગ પ્રગટ કર્યો, હજી તો 3/4 ભાગ તો બાકી છે. આ આખું બ્રહ્માંડોને કરોડો બ્રહ્માંડ જે પ્રગટ કર્યા ભગવાને, ભાગવત તો એમ કહે છે કે એના એક એક રોમ ઉપર કરોડો બ્રહ્માંડો ઉડી રહ્યા છે. તો એ 1/4 ભાગ હજી પ્રગટ થયો, હજી 3/4 ભાગ બાકી છે. એટલે મહાપ્રભુજી કીધું કે જગતો અતિરિચ્ય તે બ્રહ્મ છે જગતરૂપ બની ગયા તો 1/4 બન્યા છે, હજી 3/4 બાકી છે. એટલે જગતો અતિરિચ્ય તે હજી એનો વ્યતિરેક છે. એ જગતરૂપ બની ગયા તો એમાં એ કન્ફાઇન નથી થઈ ગયા કે એમાં ખતમ નથી થઈ ગયા, એ તો પૂર્ણ જ છે હંમેશા. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. કે પૂર્ણ છે હંમેશા, એમાંથી એટલું બ્રહ્માંડો પ્રગટ થઈ ગયા તોય પૂર્ણ છે. અને બધાય બ્રહ્માંડોનો પાછો લય એ બ્રહ્મની અંદર, એ પરબ્રહ્મની અંદર થઈ જશે તો એ પૂર્ણ જ રહેશે. એટલે આ રહસ્ય અહીંયા મહાપ્રભુજીએ તૃતીય સ્કંદમાં સમજાવ્યું છે કે જગત બ્રહ્માત્મક હોવા છતાં પણ જગતના પદાર્થોની સેવા ન થાય, જગતના પદાર્થો જે છે એનું ભજન ન થાય. કેમ કે બ્રહ્મ જગતો અતિરિચ્ય તે બ્રહ્મનો વ્યતિરેક છે, હજી એનાથી એ ઘણો બધો 3/4 બાકી છે. એટલે ઇતિનો તત્ર આસક્તિ કર્તવ્ય, એટલે જાગતિક વિષયોમાં આસક્તિ ન કરવી. જાગતિક વિષયોમાં આસક્તિ કરશો તો સંસારમાં જ ખપી મરશો, બ્રહ્મ નહીં મળે. કેમ કે બ્રહ્મ જગતો અતિરિચ્ય તે બ્રહ્મ એનાથી હજી એનો વ્યતિરેક છે. એટલે જગતના વૈષયિક જે પદાર્થો છે એનું જો કોઈ ભજન કરે તો બ્રહ્મ ન મળે. સમજમાં આવે છે ને વાત? બ્રહ્મરૂપમ જગત જ્ઞાતવ્યમ, જાણવાનું છે ભગવાનનું મહાત્મ્ય, કે આપણા ઠાકોરજી છે, આપણા પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે, એનું એવું સામર્થ્ય છે કે ભ્રૂભંગેથી સૃષ્ટિ નિપની તેના હુવા કોટી અનંત. એક બ્રહ્માંડે જેના જસન માયા તેના હુવા કોટી અનંત. એક ભ્રૂભંગમાં, એક સેકન્ડમાં કરોડો બ્રહ્માંડો ઉત્પન્ન કરી દે, એક સેકન્ડની અંદર કરોડો બ્રહ્માંડોનો લય કરી દે, અને પાછા પોતે જ અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ બની અને બની જાય છે. તો એવું આપણા કૃષ્ણનું મહાત્મ્ય સમજાવવા માટે છે કે બ્રહ્મરૂપમ જગત જ્ઞાતવ્યમ ઇતિનો તત્ર આસક્તિ કર્તવ્ય. એમાં આસક્તિ કરવાની નથી કે ચાલો બ્રહ્મરૂપ છે, ચાલો હું તો બ્રહ્મનું સેવન કરું છું, હું તો પત્નીની સેવા કરું છું, એ તો બ્રહ્મની સેવા થઈ રહી છે. હું તો છોકરાની સેવા કરું છું, એ તો બ્રહ્મની સેવા થઈ રહી છે. નો, બ્રહ્મની સેવા નથી, છોકરાની સેવા છે. બ્રહ્મ જગતો અતિરિચ્ય તે એવું મહાપ્રભુજી કહે છે. એટલે જે વૈષયિક જે પદાર્થો છે એનું જો તમે સેવન કરતા હોય બ્રહ્મરૂપ માનીને, તો શ્રી મહાપ્રભુજી શ્રુતિ ગીતામાં પોતાનું સ્ટેન્ડ બદલે છે કે તો હું શૂન્યવાદનો સ્વીકાર કરીશ. જો તમે મેં જે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનો સિદ્ધાંતનો મિસયુઝ કરતા હોય કે તમે વૈષયિક સુખને માણવા માટે જગતને બ્રહ્માત્મક માનીને, જો તમે વૈષયિક સુખો જગતને આ રીતના બ્રહ્માત્મક માનીને તમે બ્રહ્મનું જ સેવન કરી રહ્યા છો, જો એવું કહેતા હોય, તમે જગત શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનો વિનિયોગ ભગવાનની ભક્તિમાં ન કરતા હોય, તો હું મારો સ્ટેન્ડ બદલું છું કે આ જગત બધું જ શૂન્યમાંથી પ્રગટ થયું છે, બધું જ ભ્રાંતિ છે, બધું મિથ્યા છે. બુદ્ધ ભગવાન, હા, જે શૂન્યવાદ બુદ્ધ ભગવાનનો છે. સમજીશ ને? આ એટલી કોમ્પ્લિકેશન છે આ વાતમાં, એટલે થોડું વધારે એની ઉપર આપણે ફોકસ કરી રહ્યા છીએ કે બ્રહ્મરૂપમ જગત જ્ઞાતવ્યમ. ઉપર એમ કહ્યું ને કે બધું બ્રહ્માથી જ પ્રગટ થયું. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ પ્રમાણે તો જેટલા બી નામ રૂપ કર્મનો વિસ્તાર છે બધું બ્રહ્મ જ બન્યા છે. લૌકિક અલૌકિકમાં અવતારો વગેરે જે બી નામ રૂપ કર્મનો વિસ્તાર છે એ પણ પોતે જ બન્યા છે. તો પણ આશ્રય અને સ્નેહ, આશ્રય અને ભક્તિ તો કૃષ્ણની જ થાય, નહીં કે લૌકિક નામ રૂપ કર્મની, નહીં કે અલૌકિક અવતારોના નામ રૂપ કર્મની. એટલે આ વાક્ય અહીંયા તૃતીય સ્કંદનું શ્રી મહાપ્રભુજીનું ટીકાકારે સમજાવ્યું કે બધું બ્રહ્માત્મક હોવા છતાં પણ આશ્રયણી
અને ભજનીય તો એકમાત્ર શ્રી કૃષ્ણ જ હોય છે, કૃષ્ણ સિવાય કોઈ નહીં. જગતને જાણવાનું છે ને ભગવાનને માનવાનું છે. અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર્વિધિતા. બ્રહ્મવાદને સમજીને બુદ્ધિનું સ્થાપન તો કૃષ્ણમાં કરવાનું છે, જગતના વૈષયિક પદાર્થોમાં નહીં. કે ચાલો ચાલો બધું બ્રહ્માત્મક છે, હું જેની હારે લગ્ન કરું એ બ્રહ્માત્મક છે, મારી પત્ની એ બ્રહ્માત્મક છે. આ મૂર્ખતા છે, મોટામાં મોટી મૂર્ખતા છે. આવા લોકોને માટે તો મહાપ્રભુજી પોતાનું સ્ટેન્ડ બદલે છે કે જગત શૂન્યમાંથી પ્રગટ થયું છે, જગત બ્રહ્માત્મક બિલકુલ નથી. ભક્તિ કરવી હોય તો જગત બ્રહ્માત્મક છે. ભક્તિ નથી કરવી ને તમારે જો બધું બ્રહ્મ છે ને બધું બ્રહ્મ છે એમ કરીને વિષયો માણવા છે તો મહાપ્રભુજી કહે છે કે કશું જ બ્રહ્માત્મક નથી. શ્રુતિ ગીતે જોઈ લ્યો. અને હમણાં જે આ શ્યામબાવાશ્રીનું ચાલે છે નલકુબર અને મણિગ્રીવ, એની સ્તુતિમાં ખૂબ વિસ્તારથી આ વાતને સમજાવી છે, અતિ અદ્ભુત સમજાવી છે. આ જ વાક્યનો વિસ્તાર કર્યો, બ્રહ્મરૂપમ જગત જ્ઞાતવ્યમ ઇતિ બ્રહ્મ જગતો અતિરિચ્યતે ઇતિ ન તત્ર આસક્તિ કર્તવ્ય. સમજમાં આવે છે ને વાત કે ના સમજમાં આવે? કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. એટલે કહેવાનો મતલબ એમ હતું કે બ્રહ્મ જગત રૂપ બન્યા છે એ સમજો, પણ એમાં આસક્તિ ના કરો અને એની સેવા કે પૂજા ભક્તિ કઈ નહીં કરે. ભક્તિ શ્રી કૃષ્ણની જ કરવી. રાઈટ. એટલું જ કહેવાનો મતલબ થયો ને. એટલે જ શ્રી મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ નિબંધમાં કદાચિત પુરુષ દ્વારા, કદાચિત પુનરન્યથા, કદાચિત આત્મૈવ ભવતી જનાર્દન, આ બધા જે સૃષ્ટિના પ્રકારો બતાવ્યા છે કે આ બધું એમાંથી પ્રગટ થયું છે. એ શા માટે? વેદમાં કહ્યું છે ભગવાનનું મહાત્મ્ય સમજાવવા માટે, આપણને પ્રભુના સ્વરૂપનું મહાત્મ્ય થાય એટલા માટે. પણ આનો મતલબ કોઈ મિસયુઝ કરે કે સર્વ બ્રહ્માત્મક છે તો ઠાકોરજીની સેવા કરવાની શું આવશ્યકતા? બધું બ્રહ્માત્મક છે, અમે તો અમારા કૂતરાની સેવા કરીએ એ બ્રહ્મની સેવા થઈ કે નહીં? બોલો, પત્નીની સેવા કરીએ એ બ્રહ્મની સેવા થઈ. તો આવું ન થઈ શકે. આ મૂર્ખતા છે. આ ટોપ ફ્લોર વેકેન્ટ છે, ઉપલો માળ ખાલી છે. શાસ્ત્રનું મહાપ્રભુજીનું વાક્ય સમજમાં નથી આવ્યું ને. સમજમાં આવે છે વાત? બહુ સિરિયસતાથી આ વાતને સમજો. અહીંયા એવા મૂર્ખાઓ ગણાય છે કે પતિમાંય બ્રહ્મની ભાવના કરવી, પત્નીમાંય બ્રહ્મની ભાવના કરવી. પુરુષોત્તમની ભાવના, હા, પુરુષોત્તમની ભાવના કરવાની, અને વૈષ્ણવ એ બ્રહ્મ અને એ પુરુષોત્તમ. તો બ્રહ્મરૂપમ જગત જ્ઞાતવ્યમ બ્રહ્મ જગતો અતિરિચ્યતે ઇતિ ન તત્ર આસક્તિ કર્તવ્ય. આની જે વિસ્તારથી નલકુબેર ને મણિગ્રીવની જે સ્તુતિ છે, એની જે કારિકાઓ છે આગળની 11 કારિકાઓ, એમાં આનો ખૂબ વિસ્તારથી સમજાવ્યું છે. અત્યારે અમારી ચાલે છે એમાં એટલું ડીપ આ વાતને સમજાવી છે. બધી કારિકાઓમાં આખો બ્રહ્મવાદ ત્યાં સમજાવ્યો છે, આખું ભક્તિનું સ્વરૂપ સમજાવ્યું છે. એટલે એ 10 શ્લોકથી જે નલકુબેર અને મણિગ્રીવે સ્તુતિ કરી એને ભક્તિ માર્ગનું પ્રાણ કહ્યું છે. 10 શ્લોકથી કેમ? તો કે 10 પ્રાણ છે અને પ્રાણ વગર દેહ ચાલી ન શકે. એટલે આ 10 શ્લોક છે એ ભક્તિના પ્રાણરૂપ કહ્યા. અદ્ભુત રહસ્ય એમાં કારિકાઓમાં આપે સમજાવ્યું છે. અમે જ્યારે કારિકાઓ વાંચી ગયા તો એટલું સમજ ન આવી. જ્યારે
નલકુબેર મણિગ્રીવનું પુસ્તક જે છે બાવાશ્રીનું, ઘણા વર્ષો પહેલાં આપે વલ્લભ વેદાંતના જે ક્લાસ છે એમાં સમજાવ્યું હતું. આપણને રોમાંચ થાય કે એટલું ગૂઢ રહસ્ય આમાં છુપાયેલું છે. એ કોઈ આપણને મોટાઓ સમજાવે તો સમજમાં આવે, મહાપ્રભુજીની કૃપાથી, બાકી સમજમાં ન આવે. ત્યાં આ જ વાક્યનો વિસ્તાર ખૂબ કરેલો છે. ચલો આગળ વધીએ આપણે, કે જગતને બ્રહ્મરૂપ જાણવું જોઈએ. આ બધું જગતના અભિન્ન નિમિત્તો, ઉપાદાન, કારણ આપણા પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે. અને એને ક્યારેક પુરુષ દ્વારા, ક્યારેક પુનરન્યથા, કદાચિત આત્મૈવ ભવતિ જનાર્દન, કદાચિત ઐન્દ્રજાલવત સર્વમ પ્રગટ કરે છે. તો એ ભગવદ મહાત્મ્ય માટે સૃષ્ટિ લીલાનું વર્ણન છે વેદમાં, જે મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ નિબંધમાં સમજાવ્યું છે. તો જગતને બ્રહ્મરૂપ જાણવું, પણ બ્રહ્મ જગતથી વધારે છે એમ માનીને તે જગતમાં આસક્તિ ન રાખવી. જગતના વૈષયિક પદાર્થોમાં જો આસક્તિ રાખશો તો સંસારમાં જ ખપી મરશો, બ્રહ્મ નહીં મળે. તેથી પ્રથમ સ્કંદથી માંડીને 9મા સ્કંદ સુધી વર્ણવવામાં આવેલી લીલાઓ શ્રી કૃષ્ણના આશ્રયને દ્રઢ કરવાના હેતુથી જ વર્ણવવામાં આવેલી છે. એમ કહી ચૂક્યા છીએ કે 12મા સ્કંદનો મુખ્ય વર્ણ વિષય આશ્રય લીલા છે. ભાગવતાર્થ પ્રકરણ, ભાગવતાર્થ નિબંધના 12મા સ્કંદના અર્થ વિસ્તારના પ્રકરણમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કૃષ્ણ એવા આશ્રયો મતઃ, કૃષ્ણ એવાશ્રયો મતઃ, માત્ર શ્રી કૃષ્ણ જ આશ્રય છે એવો મત શ્રી મહાપ્રભુજીનો છે. ત્યાં ભાગવતાર્થ પ્રકરણમાં 12મા સ્કંદના ભાગવતાર્થ નિબંધમાં કે કૃષ્ણ એવા આશ્રયો મતઃ, માત્ર શ્રી કૃષ્ણ જ આશ્રય છે એવો મત શ્રી મહાપ્રભુજીનો છે. અને એ જ વાક્ય અહીં કૃષ્ણાશ્રય સ્તોત્રમાં કૃષ્ણ એવ ગતિર્મમ, એટલે શ્રી કૃષ્ણ એ જ મારી ગતિ છે, એ રૂપમાં રાખવામાં આવ્યું છે. આખો 12મા સ્કંદનું સેન્ટ્રલ આઈડિયા મહાપ્રભુજીએ આપણને કૃષ્ણાશ્રયમાં સમજાવી દીધો. તો 12મા સ્કંદમાં કૃષ્ણ એવા આશ્રય તો મતઃ જે છે ને, એ જ વાતને શ્રીમદ આચાર્ય ચરણોએ કૃષ્ણાશ્રય ગ્રંથની અંદર કૃષ્ણ એવ ગતિર્મમ એ સંદર્ભથી સમજાવ્યું છે. એટલે કૃષ્ણ જ મારી ગતિ છે એ રૂપમાં રાખવામાં આવ્યું છે. અને અહીં કૃષ્ણ એવ, તો એવ શબ્દ છે અને સંસ્કૃતની અંદર એવ શબ્દ છે એવકાર, એટલે આપણે ગુજરાતીમાં જેને જ કહીએ, કૃષ્ણ જ. સંસ્કૃતમાં કૃષ્ણ એવ, તો એ જકાર જે છે ને એ બીજા બધા અર્થોને દૂર કરનાર હોય એવું માનવામાં આવે છે. સમજાણું ને? અન્ય યોગ વ્યવચ્છેદ એ એંગલથી અહીંયા એવ શબ્દ વાપરેલો છે. એટલે બીજા બધા અર્થોને દૂર કરે, મતલબ કે કૃષ્ણ જ આશ્રય છે, કૃષ્ણ સિવાય બીજું કોઈ આશ્રય નથી. તો એ જહકાર બીજા બધા અર્થને દૂર કરનાર હોય એવું માનવામાં આવે છે. એટલે કે જે શબ્દની પાછળ જ શબ્દ વાપરવામાં આવ્યો હોય અને એને જ ભારપૂર્વક મુખ્ય શબ્દ માનીને જ બીજા કોઈ પણ શબ્દને વર્જિત કરવાનો હોય છે, એટલે કે છોડી દેવાનો હોય એમ માનવાનું હોય છે. જ શબ્દ એટલે જ વપરાય કે બીજા બધાને વર્જન કરવું જોઈએ. એટલે કૃષ્ણ જ મારો આશ્રય છે, કૃષ્ણ સિવાય મારો કોઈ આશ્રય નથી. એવું અહીંયા એવ શબ્દ કોઈ સમજી જાય ને તો એ અન્યાશ્રય ન કરે. એવ શબ્દ સમજમાં નથી આવતો લોકોને. એટલે કૃષ્ણના તો ભજન કરતા હોય, સેવા કરતા હોય એવા લોકો પાછા અન્યાશ્રય કરતા હોય. એ એવ શબ્દ સમજમાં ન આવવાને કારણે. સમજાણું ને? અમારે અહીંયા બાજુમાંથી એક બેન આવતા કે અમે તો વલ્લભ પ્રભુનો તો અમને દ્રઢ આશ્રય, કૃષ્ણ પ્રભુનો તો અમને દ્રઢ આશ્રય, પણ બાજુમાં જલારામ બાપા તો જોઈએ જ, બાજુમાં અમને અમારા કુલદેવી તો જોઈએ જ. તો ભાઈ તમને આ સમજ્યા શું આ કૃષ્ણાશ્રય? આ એવ શબ્દ સમજમાં આવ્યો તમને?
એવ શબ્દથી અન્ય યોગ વ્યવચ્છેદ કરે છે અહીંયા. એટલે કે એવ શબ્દથી જની જગ્યાએ ચ સમજી લીધું. કૃષ્ણ સિવાય, હા, કૃષ્ણ સિવાય, ચ સમજી ગયા. બરાબર. ચ નથી સમજવાનું, જ સમજવાનું છે ભાઈ. ઓનલી એન્ડ ઓનલી વન. હા, ઓનલી એન્ડ ઓનલી વન, એકમાત્ર કૃષ્ણ જ આશ્રય છે. અન્ય યોગનું વ્યવચ્છેદ કરે છે અહીંયા કે બીજું કોઈ આશ્રય નહીં, એકમાત્ર પ્રભુ જ આશ્રય છે, કૃષ્ણ જ આશ્રય છે. એટલે કે જે શબ્દની પાછળ જ શબ્દ વાપરવામાં આવ્યો હોય એને જ ભારપૂર્વક મુખ્ય શબ્દ માનીને બીજા કોઈ પણ શબ્દને વર્જિત કરવાનો હોય છે, છોડી દેવાનો હોય છે, એમ માનવાનું હોય છે સંસ્કૃતના સિદ્ધાંત પ્રમાણે. એ મુખ્ય શબ્દ સિવાય બીજો કોઈ નહીં એમ સમજવાનું, એટલે જ મૂકવામાં આવે છે. કૃષ્ણ જ આશ્રય છે, બીજું કોઈ નહીં. શ્રી કૃષ્ણના મૂળરૂપ સિવાય બીજા બધા વિભૂતિ રૂપો કે લૌકિક હોય કે અલૌકિક, જળ હોય કે ચેતન હોય, દેવ હોય, દાનવ હોય, માનવ હોય, કોઈ પશુ હોય, પંખી હોય ઇત્યાદિ બધા રૂપોને ભક્તિ માર્ગી તથા પ્રપત્તિ માર્ગ મુજબ આશ્રયના દ્રષ્ટિબિંદુથી જોઈએ તો બધા ઈતર છે, એટલે બાકીના બીજા બધા તરીકે ગણવામાં આવે છે. સમજી જાઓ, વન્સ ઇન ફોર ઓલ. કૃષ્ણ જ ગતિ છે. કૃષ્ણ સિવાયના જે બી હોય, જળ, ચેતન, લૌકિક, અલૌકિક, વિભૂતિ રૂપો હોય કે લૌકિક જળ પદાર્થો હોય કે દેવ હોય કે દાનવ હોય કે માનવ હોય કે પશુ પક્ષી કોઈ બી હોય, બધા જ ભક્તિ માર્ગ અને શરણ માર્ગના દૃષ્ટિકોણથી બધા ઈતર છે, કોઈનો આશ્રય ન થઈ શકે. આવા બધા પ્રસંગો આપણે જોઈએ, જુઓ 84-252. યા એવું ન સમજવાના કારણે પ્રોબ્લેમ ઊભી થઈ છે. અને ઠાકોરજી પધારી ગયા છે, ઠાકોરજી બોલતા બંધ થઈ ગયા છે. કેમ? ભગવાનનો આશ્રય છૂટ્યો. હા, તો ભગવત, હા, તુને મોકું જીવાય છે ને. તો આ બધા પ્રસંગો ઉપરથી એટલે ભગવદ આશ્રય સિવાય બીજાનો જો આશ્રય કરવામાં આવે તો અન્ય સંબંધો ગંધો અપી કંધરામ એવ બાધતે, અન્ય સંબંધની ગંધ પણ કરદન કાપવા જેવી વાત છે. સમજાણું ને? એટલે એવ શબ્દથી બીજું બધું ઈતર છે. કોઈ બી જળ ચેતન લઈ લ્યો, દેવ દાનવ માનવ લઈ લ્યો, પશુ પક્ષી લઈ લ્યો, બધું ઈતર કહેવાય. કૃષ્ણ એવ ગતિ મમ, કૃષ્ણ સિવાય બીજું કોઈ ગતિ નથી મારા માટે, તો અનન્ય આશ્રય કહેવાય. એ પણ વાચિક, માનસિક અને કાયિક ત્રણેય રીતે અનન્યતા હોવી જોઈએ. કાયિક રીતે પણ આપણે અન્યસ્ય ભજનન તત્ર સતો ગમનમેવ ચ, પ્રાર્થના કાર્ય માત્રેપી તતો અન્યત્ર વિવર્જે, અન્ય દેવી દેવતાનું ભજન પૂજન ન કરવું, સિવાય નૈમિતિક કર્મ. નૈમિતિક કર્મમાં જે કંઈ બી અન્ય દેવી દેવતાનું આવે છે એ તો આપણું શાસ્ત્ર કહે છે, મહાપ્રભુજીની પણ આજ્ઞા છે કે એને તમે લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યા તે સુનાન્ય થાય, એમાં કોઈ આશ્રયનો પ્રશ્ન નથી. નૈમિતિક કર્મ એ કર્મ નિમિત્તે આપણે જેમ લગ્ન છે તો લગ્નની અંદર ગણેશજીનું સ્થાપન કરીએ, ત્યાં કાંઈ શ્રીનાથજીની છબી ન રખાય. નૈમિતિક કર્મ છે, ત્યાં નૈમિતિક રીતે જે શાસ્ત્રે આજ્ઞા કરી એ રીતે કરવું જોઈએ. ઘણા લોકો અમે વૈષ્ણવ થઈ ગયા તો અમે ગણેશજીની જગ્યાએ અમે શ્રીનાથજીને રાખજો. ભાઈ શ્રીનાથજીને શું કામ પરિશ્રમ આપો તમે? જે શાસ્ત્ર કહે એ રીતે કરવું જોઈએ નૈમિતિક કર્મો. તો કાયિક અન્યાશ્રય પણ ન થવો જોઈએ. વાચિક વાણીથી પણ આપણે મુખરતા દોષ ન થવો જોઈએ, ધ્યાન રાખવું જોઈએ. હવે એ જે તુને મોકું જીવાય એ કેવાવાળી જે ડોશીમાં હતા એને વાણીથી અન્યાશ્રય કરી દીધો. કદાચ એનો ભાવ એવો નહીં હોય, ચલો, પણ મુખરતા દોષ તો થયો ને, વાચિક અન્યાશ્રય તો થયો ને. એમ કોઈએ માનસિક કર્યું, ભલે એને પોતાને રુચિ નથી પણ ઇન્વોલ્વમેન્ટ એમાં એને અનુમોદન આપ્યું સંભલવાળાની સ્ત્રીએ, તો મનથી એને એવો વિચાર તો આવ્યો ને કે કાંઈ વાંધો નહીં, જોડાય, ભલે જોડાય. અરે ભાઈ, મહાપ્રભુજીએ જે કીધું છે એ જ થવાનું છે. શા માટે તમે બીજાનો માનસિક રીતે એવો વિચાર આવવો જોઈએ કે હવે આ મને ધનની જરૂર પડશે તો આપશે,
આવું માનસિક રીતે હતું તો ખરી ને વિરક્તને, એટલે એ ક્ષત્રાણીનો સંગ કરતો હતો કે મને ધન જરૂર પડશે ત્યાં આપશે. તો જુઓ, સંઘમાં પ્રોબ્લેમ નથી, પણ માનસિક અન્યાશ્રય છે કે જરૂર પડશે ત્યાં આ વસ્તુ આપશે આ વ્યક્તિ. નહીં, પ્રભુ મને જરૂર પડવા જ નહીં દે, પડશે તો પ્રભુ જ મારું યોગને ક્ષેમ વહાવા વાળા છે. પ્રભુનો આશ્રય કેમ ન રાખીએ આપણે? કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુનો આશ્રય શા માટે રાખીએ? સમજમાં આવે છે ને? તો આપણે કાંઈક છે, અને મનથી આપણને એમ લાગે કે અન્ય દેવી દેવતાનું કંઈક આપણે કરી દઈએ તો આપણને કંઈક વસ્તુ મળી જાય. તો ત્રણેય રીતે આ વાતને સમજવી જોઈએ, કાયિક, વાચિક, માનસિક. એ વાત હવે સમજાવે છે. આગળ જોઈએ આપણે. જુઓ કે જ્ઞાન માર્ગના દૃષ્ટિકોણથી તો શુદ્ધાદ્વૈતવાદ અનુસાર એ સર્વ રીતે અભિન્ન છે. જ્ઞાન માર્ગની દૃષ્ટિકોણથી તો શુદ્ધાદ્વૈતવાદ અનુસાર એ સર્વ રીતે અભિન્ન છે. કેમ કે જ્ઞાન માર્ગની સાધના પ્રણાલી જેવી છે કે સર્વ જગ્યાએ બ્રહ્મનું એને જ્ઞાન હોવું. પરંતુ સર્વ જગતના પદાર્થો બ્રહ્માત્મક છે, આવી એની સાધના છે. હા, બ્રહ્મણાહુતમ બ્રહ્મ તેન ગંતવ્ય બ્રહ્મ કર્મ સમાધિના. સમજાયું ને? એટલે જ્ઞાન માર્ગના એંગલથી તો કંઈ અન્ય છે જ નહીં, બધું બ્રહ્માત્મક છે, કેમ કે એની સાધના પ્રણાલી એ પ્રકારની છે. પરંતુ આ અભેદ બુદ્ધિથી જોતા એ બધા વિભૂતિ રૂપો આશ્રયણી, એટલે કે આશ્રય તરીકે સ્વીકારવા યોગ્ય નથી. ભલે બધું બ્રહ્માત્મક હોવા છતાં પણ વિભૂતિ રૂપો આશ્રયણી નથી ભગવાનના. અને પુષ્ટિ અવતારો છે ને એ આશ્રયણી નથી. હો ભાઈ, જેમ શ્રી રામચંદ્રજી છે કે નૃસિંહજી છે કે વામનજી છે, આપણે એની ઉત્સવ મનાવીએ, એના કીર્તન ગાઈએ, પણ આશ્રયણી તો કૃષ્ણ જ છે. સમજાણું ને? એટલે એનું આપણે પૂજન કરીએ જરૂર ઉત્સવોના દિવસોમાં, વ્રતય કરીએ, ઉત્સવય મનાવીએ, પણ હંમેશા આપણે નથી કરતા. હંમેશા એનું સ્મરણ કે ભજન કે સેવા આપણા માર્ગમાં નથી એલાવ. કૃષ્ણની જ સેવા, કૃષ્ણ સેવા સદા કાર્ય. સ્વરૂપનું કરીએ છીએ ઉપવાસ જયંતીઓ, એ આપણે તો આજ્ઞા પાલનને રૂપે કરી દીધી. 4 જયંતી પણ એમાં પુષ્ટિનો આવેશ છે, પુષ્ટિના એવા કાર્ય કરેલા છે, એ ભાવથી આપણે મનાવીએ છીએ. હા, બરાબર છે. અન્યાન્યપી તથા કુર્યાત ઉત્સવમ યત્ર વૈ હરિ. મહાપ્રભુજી એમ કહે છે, એકાદશ્યુપવાસાદિ કર્તવ્યમ તથા કૃષ્ણાષ્ટમી ચાપી સપ્તમી વેદ વર્જિતા. અન્યાન્યપી વ્રતમ, અન્ય જે વ્રતો છે કે રામચંદ્રજીની જયંતી છે એ પણ આપણે કરીએ છીએ. ત્યાં મહાપ્રભુજી આ વાત સમજાવી છે કે એમાં પુષ્ટિના કાર્યો છે, ભગવાનના અવતાર છે, પરંતુ એમાં જો પુરુષોત્તમ બુદ્ધિ ન સ્ફુરિત થતી હોય તો ન કરવું ભાઈ. આ સાધન પ્રકરણમાં કહું છું. હા, પુરુષોત્તમતા અમને સ્ફુરિત ન થતી હોય તો ન કરો. કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી. એટલે આશ્રયણી તો એકમાત્ર પરબ્રહ્મ શ્રી કૃષ્ણ જ છે. ધ્યાનથી સમજો કે અભેદ બુદ્ધિથી જોતા બધા વિભૂતિ રૂપો આશ્રયણી, એટલે કે આશ્રય તરીકે સ્વીકારવા યોગ્ય નથી, પરંતુ કેવળ જ્ઞાતવ્ય, એટલે કે જાણવા જેવા. કે આપણા ઠાકોરજી આવા અવતારો ધારણ કરીને આવા ઉરુક્રમ વામન ભગવાન પ્રગટ થઈને વિરાટ બની જાય છે, આવું એનું મહાત્મ્ય છે, એ જરૂર જાણવું જોઈએ. તો જ્ઞાતવ્ય, જાણવા જેવા, જાણવું જોઈએ એનું મહાત્મ્ય. એ જ કારણથી બધા વિભૂતિરૂપ આ જકારના ઉપયોગ દ્વારા વ્યાવર્તનીય છે. સમજો, એટલે કે વર્જિત કરવા યોગ્ય છે. બધાનું વ્યાવર્તન મહાપ્રભુજીએ એવ શબ્દથી કરેલું છે.
કોઈ વિભૂતિ રૂપની સેવા કે એનું સ્મરણ કે એની દીક્ષા એલાવ નથી આપણે ત્યાં. એટલે કે આપણે ત્યાં મુખ્યતયા બીજી બધી દીક્ષાઓ છે એવું નથી, પરંતુ મુખ્યતયા આપણે ત્યાં અષ્ટાક્ષર અને બ્રહ્મસંબંધ મંત્રની દીક્ષા પછી બીજી કોઈ દીક્ષા એલાવ નથી. એની પહેલાં જે દીક્ષાનો પ્રકાર છે આપણા મહાપ્રભુજીએ પણ આપી છે ને, વિષ્ણુ સ્વામી સંપ્રદાયમાં હતા તો એ પ્રકારની દીક્ષાનો પ્રકાર હતો આપણે ત્યાં, અને છે પણ ગોપાલ મંત્રની દીક્ષાનો પણ પ્રકાર છે. પરંતુ આશ્રયણી અને ભજની તો એકમાત્ર કૃષ્ણ જ છે એવું અહીંયા તાત્પર્ય છે ટીકાકારનું. કૃષ્ણ જ મારી ગતિ છે. એમાં વપરાયેલ જહકારની વ્યાખ્યા શ્રી મહાપ્રભુજીએ આ રીતે સમજાવી છે કે અન્યસ્ય ભજનં તત્ર સ્વતોગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્રેપી તતો અન્યત્ર વિવર્જયેત. આ વિવેક ધૈર્યાશ્રયની કારિકામાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે બીજા કોઈ દેવનું ભજન અથવા તો તેમની પાસે જવાનું અથવા તો તેમની પ્રાર્થના કરવાનું વગેરે શ્રી કૃષ્ણના આશ્રય સિવાયનું બીજું બધું છોડી દેવું જોઈએ. એ જ શબ્દ વાપરીને મહાપ્રભુજીએ જણાવ્યું છે કે ભાઈ અન્ય દેવી દેવતાનું ભજન ન કરવું, એનો પ્રસાદ પણ ગ્રહણ ન કરવો, એના મંદિરોમાં પણ સામે ચાલીને ન જવું. રસ્તામાં આવે છે તો આપણે એના પ્રણામ કરવા જોઈએ, ભગવત સ્મરણ કરવા જોઈએ. કોઈ પણ દેવી દેવતાનો તિરસ્કાર ન કરવો જોઈએ. દેવી દેવતા શું, કોઈ બી મનુષ્ય કે પ્રાણી માત્રનો તિરસ્કાર ન કરવો જોઈએ. તો પછી દેવી દેવતાના તિરસ્કારનો કોઈ પ્રશ્ન જ નથી. પ્રાણી માત્રનો તિરસ્કાર ન કરવો જોઈએ, જે આપણે ત્યાં શાસ્ત્રનો સિદ્ધાંત છે. પરંતુ એ આપણી યોનિ કરતાં તો મહાન યોનિમાં છે, ભગવાનના સેવકો છે, લોકપાલો છે, તો આપણે એને ભગવત સ્મરણ અવશ્ય કરવા જોઈએ. નૈમિતિક કર્મોની અંદર જે બી પૂજનનો પ્રકાર આવે છે એ કરવો જોઈએ. અન્ય આશ્રય રહિત કેવલ શ્રી કૃષ્ણનો જ આશ્રય ઉચિત છે એ દર્શાવવા માટે બીજાઓના આશ્રયની વિફલતાનો અને બીજાઓના આશ્રયથી કંઈ નહીં વળે, કંઈ ફલ નહીં મળે એવો બોધ આવશ્યક છે. એટલે મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રયમાં તમે જુઓ તો બીજાઓની વિફલતાના 3 ચરણ બતાવ્યા છે અને કૃષ્ણાશ્રયની સફળતાનું 1 ચરણ બતાવ્યું છે. સમજાણું ને? તો બીજાઓ બધાના આશ્રય ન કરવા માટે આ વાત સમજાવી છે કે બીજાઓના આશ્રયની કંઈ જ નહીં વળે, કંઈ ફલ નહીં મળે એવો બોધ આવશ્યક છે. અને એ મુજબ આ સ્તોત્રના પ્રથમ 3 શ્લોકમાં લોકાશ્રયની વિફલતાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. બીજા 3 શ્લોકમાં વેદાશ્રય, ધર્માશ્રયની વિફલતાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અને ત્રીજા 3 શ્લોકમાં કૃષ્ણાશ્રયની મહત્તાનું નિરૂપણ કર્યું છે. તો લોકાશ્રયની વિફલતા છે અને વેદાશ્રયની પણ વિફલતા છે, એની સામે કૃષ્ણાશ્રયની સફળતા બતાવી છે શ્રીમદ આચાર્ય ચરણોએ. તો 3 શ્લોકમાં કૃષ્ણાશ્રયની મહત્તાનું નિરૂપણ કરેલું છે. ક્રમશઃ આ રીતે કર્મમાર્ગી પ્રથમ 3 શ્લોકમાં લોકાશ્રયની વિફલતાનું એ કર્મમાર્ગી, પછી જ્ઞાનમાર્ગી અને ભક્તિ માર્ગી દ્રષ્ટિકોણથી કરવામાં આવ્યું છે. છેલ્લા જે 3 શ્લોકો છે એમાં ત્રીજા 3 શ્લોકમાં કૃષ્ણાશ્રયની મહત્તાનું નિરૂપણ ક્રમશઃ 3 શ્લોકની અંતર્ગત આ વાત કરી છે. કર્મમાર્ગી, જ્ઞાનમાર્ગી અને ભક્તિ માર્ગી દ્રષ્ટિકોણથી કૃષ્ણાશ્રયની મહત્તાનું નિરૂપણ કર્યું છે લાસ્ટ 3 શ્લોકમાં. અને આગળના જે 6 શ્લોક છે એમાં લોકાશ્રયની વિફલતાની સામે કૃષ્ણાશ્રયની સફળતા 3 શ્લોકમાં, પછી 3 શ્લોકમાં વેદાશ્રયની નિષ્ફળતાની સામે કૃષ્ણાશ્રયની સફળતા બતાવી છે. અને લાસ્ટ 3 જો શ્લોક છે એમાં કર્મમાર્ગી, જ્ઞાનમાર્ગી અને ભક્તિ માર્ગી દ્રષ્ટિકોણથી કરવામાં આવે છે કે
કૃષ્ણાશ્રયની મહત્તાનું નિરૂપણ એમાં કર્યું છે. કર્મમાર્ગી, જ્ઞાનમાર્ગી અને ભક્તિમાર્ગી દ્રષ્ટિકોણથી કરવામાં આવ્યું છે કૃષ્ણાશ્રયની મહત્તાનું નિરૂપણ. છેવટના 2 શ્લોકમાં પૃથક શરણ માર્ગ અથવા તો પ્રપત્તિ માર્ગના ઉપદેશ દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. એવી જ રીતના શ્રી મહાપ્રભુજીએ પણ સંપૂર્ણ નિર્ભયતાનું વરદાન આપ્યું છે કૃષ્ણાશ્રયના લાસ્ટ શ્લોકમાં. સમજાણું ને? કૃષ્ણાશ્રયમ ઇદમ સ્તોત્રમ યહ પઠેત કૃષ્ણ સન્નિધો તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બરવિત. એમાં મહાપ્રભુજીએ આપણને વરદાન આપ્યું છે નિર્ભયતાનું. એટલે કૃષ્ણાશ્રય આપણા માટે એક વરદાન રૂપ છે. જે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું છે આશ્રયની વાત, એ જ વાત શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રય સ્તોત્રની અંદર કહેલી છે. અને એના દ્વારા આધુનિક પુષ્ટિ ભક્તોને સંપૂર્ણ નિર્ભયતાનું વરદાન શ્રીમદ આચાર્ય ચરણોએ આપણને આપેલું છે. સમજાણું ને? કોઈને કઈ પ્રશ્ન છે? નહીતર 1 પેરેગ્રાફ 2 પેરેગ્રાફ બાકી છે એને લઈ લે, કારણ કે ત્યાં આપણી ભૂમિકા સંપન્ન થાય છે. સમજમાં આવ્યું બધાને? ન સમજાણું હોય તો આપણે એની ચર્ચા કરી શકીએ. કોઈને કંઈ પ્રશ્ન હોય, ન સમજાણું હોય. જો એક બીજી રીતથી શરૂઆતના 6 શ્લોકમાં હવે એની સંગતિ સમજાવે છે. કૃષ્ણાશ્રયના જે શ્લોકો છે એની સંગતિ બીજા બધા ટીકાકારોએ સમજાવી છે. એવી રીતના અહીંયા ષોડશ ગ્રંથ પરિચયમાં પણ એની સંગતિ સમજાવે છે. શ્લોક છે શ્રી કૃષ્ણાશ્રયમાં, તો બીજી રીતે પણ એને સમજી શકાય છે. આ 11 શ્લોકની સંગતિ આ રીતના બતાવી. સમજાણું ને? લોકાશ્રય, વેદાશ્રય અને લાસ્ટ 3 શ્લોકમાં કર્મમાર્ગી, જ્ઞાનમાર્ગી ને ભક્તિમાર્ગી દ્રષ્ટિકોણથી કૃષ્ણાશ્રયની મહત્તા, અને છેલ્લા 2 શ્લોકમાં વરદાન, જે પૃથક શરણ માર્ગોપદેષ્ટા ભગવાને ગીતાજીમાં કહ્યું છે. એવી જ રીતના મહાપ્રભુજીએ ન્યા જેમ ભગવાને અર્જુનજીને વરદાન રૂપમાં આ કહ્યું છે, એ રીતના શ્રીમદ આચાર્ય ચરણોએ આધુનિક પુષ્ટિ ભક્તોને આ વરદાન લાસ્ટ 2 શ્લોકમાં આપેલું છે. તો થયા ને 3 તેરી 9 ને લાસ્ટ 2 એટલે 11 શ્લોકની આ સંગતિ થઈ. આ 11 શ્લોકની સંગતિને બીજી રીતે પણ વિચારી શકાય છે. એક બીજી રીતથી શરૂઆતના 6 શ્લોકમાં કાલ, દેશ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મ, જે ધર્મના 6 આવશ્યક અંગો છે, તેમની વિફલતા દર્શાવતા શ્રીમદ ભાગવતજીના 12મા સ્કંધનો જે વર્ણ્ય વિષય છે, જે પંચવિધાશ્રય છે, ત્યાં મહાપ્રભુજીએ નિબંધમાં ભાગવતાર પ્રકરણમાં સમજાવ્યું છે આ બધું. પંચવિધાશ્રય, એમાં પંચવિધાશ્રયમાં કૃષ્ણાશ્રય, જગદાશ્રય, વેદાશ્રય અને ભક્તિ આશ્રય તથા ભાગવત આશ્રય, ભાગવત જે શાસ્ત્ર છે એનો આશ્રય, એને અનુરૂપ એવા 5 શ્લોકમાં ભગવદ આશ્રયની મહત્તાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તો 6 ને 5 11 થયા ને? 6 શ્લોકમાં આ બધા ધર્મના 6 અંગોનું વર્ણન, અને લાસ્ટ 5 શ્લોકની અંદર જે શ્રીમદ આચાર્ય ચરણો એ 12મા સ્કંધનું જે વર્ણ્ય વિષય આશ્રય લીલા છે, એમાં જે 5 પ્રકારના આશ્રય બતાવ્યા છે, તો કુલ મિલા કે 11 થયા. આ રીતે પણ કૃષ્ણાશ્રયની સંગતિનો વિચાર કરી શકાય, એના શ્લોકોની સંગતિનો. અને હજી એક રીત છે, હજી એક સંગતિ છે. અને ત્રીજી રીતે જોતા શરૂઆતના 9 શ્લોકમાં 9 પ્રકારના લીલાર્થ સ્વીકારેલા વિભૂતિ રૂપોનો અન્યાશ્રય છોડવાને માટે 9 શ્લોકમાં કૃષ્ણ જ મારી ગતિ છે એવું કહીને બીજા આશ્રયોનું વારણ કરવું, બીજા આશ્રયોને છોડવા, એવું 9 શ્લોકમાં કહ્યું છે. 9 શ્લોકમાં 9 પ્રકારના લીલાર્થ સ્વીકારેલા જે ભગવાનના વિભૂતિ રૂપો છે, એનો અન્યાશ્રય છોડવાને માટે 9 શ્લોકમાં કૃષ્ણ જ મારી ગતિ છે
એવું કહીને બીજા આશ્રયોનું અહીંયા વારણ કરેલું છે. તથા 10મા શ્લોકમાં કૃષ્ણાશ્રયને દ્રઢ કરવામાં આવ્યો છે અને 11મા શ્લોકમાં કૃષ્ણાશ્રય સ્તોત્રની ફલશ્રુતિ કહેવામાં આવી છે. આ રીતે પણ વર્ગીકરણ થઈ શકે 11 શ્લોકનું. તો એ 11 શ્લોકની જે સંગતિ છે, શ્લોક સંખ્યા સાથેની સંગતિ છે, આ તમે વિષય અંદર જોવા જઈએ તો ન મળે બધું જ, પણ એની 11 શ્લોકની સંગતિ કઈ રીતે સમજવી એ સંદર્ભ અહીંયા સમજાવ્યો છે. આમ એક જ સ્તોત્રમાં વાણીના પતિ વાકપતિ શ્રીમદ આચાર્ય ચરણોએ શ્રી મહાપ્રભુજીએ અનેક સૂચન અર્થો સહિત અનેક સૂચિતાર્થો સહિત અનેક પ્રકારે કૃષ્ણાશ્રયનું નિરૂપણ બુલા મિશ્રને શ્રી મહાપ્રભુજીએ કર્યું. એનાથી એને આશ્રય તો સિદ્ધ થયો, એટલું જ નહીં, એનું મન પણ માનસી યોગ્ય સિદ્ધ થઈ ગયું કૃષ્ણાશ્રય ગ્રંથના પાઠ કરાવવાથી. સમજાણું ને? આ રીતે શ્રીમદ આચાર્ય ચરણોએ બુલા મિશ્રને જો કે નિમિત્ત બનાવીને આધુનિક પુષ્ટિ ભક્તોને વરદાન મહાપ્રભુજીએ આપેલું છે. તો આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. 5 મિનિટ છે, નહીંતર આપણે આશ્રયનું પદ બોલી સમાપન કરીએ. આવતે વખતેથી આપણે ટીકાઓનું અધ્યયન કરશું. એમાં શ્રી રઘુનાથજીની ટીકા છે, શ્રી ગુસાઈજીના પંચમલાલજી, પછી કલ્યાણરાયજીની ટીકા છે, જે શ્રી હરિરાયજીના પિતાશ્રી આજે ગ્રુપમાં જે એના હસ્તાક્ષર મૂક્યા ગિરીશભાઈએ, એ કલ્યાણરાયજી, હરિરાયજીના પિતાશ્રી, એની પણ ટીકા છે કૃષ્ણાશ્રય ઉપર. અને એની ઉપર એક ગોવિંદરાજ ભટ્ટાના પ્રકાશ ટિપ્પણ છે. પછી દ્વારકેશલાલજીની ટીકા છે, જે સર્વોત્તમ સ્તોત્રમાં જે ટીકા લખી છે દ્વારકેશલાલજી, જે આપણે ષોડશ ગ્રંથ મહાત્મ્યનો પાઠ કરીએ તો એમાં એ દ્વારકેશલાલજીની ટીકામાંથી ઉદ્ધૃત કરેલા શ્લોકો છે, એ દ્વારકેશલાલજી. અને વ્રજરાજજી એનું વિવરણ છે. અને એક ટીકાકાર કેસાંચિત, જેનું નામ નથી પણ કોઈક ટીકાકાર છે, એની કેસાંચિત ટીકા મળે છે. આ રીતના 6 ટીકાઓ છે. એમાંથી જે રીતે આપણે મહાપ્રભુજી કરાવશે એ રીતે આપણે ટીકા દ્વારા આ ગ્રંથનું અધ્યયન કરશું અને સાથે ષોડશ ગ્રંથ પરિચય ને સમજશું. હા, બોલો. આજે આ પહેલી વખત સાંભળ્યું એટલે પૂછું. આ તમે છેલ્લે કીધું કે 9 શ્લોકમાં 9 અવતારોનું છે, તો એમાં કોઈ એક દાખલો આપો ને કે આ શ્લોકમાં કયા અવતાર આવે દાખલા તરીકે? એટલે જ મેં કીધું કે આ શ્લોક સાથે સંખ્યાની સંગતિ છે. તમે અવતાર ગોતવા જાશો તો નહીં મળે. અચ્છા, વલ્ભાખ્યાનમાં કેમ મળે છે? પેલા આપણે ચોથા વલ્ભાખ્યાનમાં જે કે છે, તો એમાં કેવું છે 10 અવતારની મળે છે કે આમાં 10 સ્કંદ કેવી રીતે લીધા છે, 12 એમાં આમાં કઈ ખરું એમ કોઈ હિન્ટ ખરી મળે? નહીં. આમાં શ્લોકની સંગતિ છે. 11 શ્લોક છે, એને કઈ રીતે એની સંગતિ સમજવી એમ. એટલે મહાપ્રભુજી આ રીતે એની સંગતિ, ટીકાકારે મહાપ્રભુજીની એને આપણને આ રીતના શ્લોકની 11 શ્લોકની સંગતિ સમજાવી. હવે અમે પહેલા શ્લોકમાં તમે કોઈ અવતાર ગોતવા જાઓ તો અવતાર ન મળે. અને આવું બધી જગ્યાએ છે, અહીંયા નહીં. આખું ભાગવતમાં તમે જુઓ, ભાગવતના જે અધ્યાયો છે એની સાથે સંગતિ મહાપ્રભુજીએ નિબંધમાં સમજાવી. ભાગવતાર્થ પ્રકરણમાં 31 અધ્યાય હોય તો 31 જે દેવગણો છે કે 12 આદિત્યો છે, 8 વસુઓ છે, 11 રુદ્રો છે, પછી પ્રજાપતિ છે અને ઇન્દ્ર છે, એમ કરીને એની સંગતિ ત્યાં સમજાવી. હવે તમે એ અધ્યાયની અંદર ગોતવા જાઓ તો ન મળે બધી જગ્યાએ. એટલે આ એક પરંપરા છે, આ રીતના કોઈ બી ગ્રંથના શ્લોકોની સંગતિ વિચારવી, શ્લોકોની સંગતિનો વિચાર છે એમ. હા, જય શ્રી કૃષ્ણ. ચાલો, બીજા કોઈને કંઈ છે સમજમાં આવ્યું કે નહીં ભાઈ? કૃષ્ણાશ્રય ગ્રંથની એક ભૂમિકા એક વિલક્ષણ રીતે પૂજ્ય શ્યામબાવાશ્રીએ સમજાવી. હજી તમે થોડું આનું ચિંતન કરો, ઘરે વાંચો, શું કહેવા માગે છે. આ એક વખત સાંભળી લેવાથી સમજમાં ન આવે, વારંવાર
સાંભળવાથી કે સમજવાથી એને આપણને હૃદયરૂઢ થઈ શકે છે. ચલો આપણે આશ્રયનું પદ બોલી સમાપન કરીએ.